परम ज्योति दीप ज्योतिर्जनार्दन दीपो हरतु मे पापम दीप ज्योतिर्नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सार्थक शाळाના સંચાલક શ્રી કિશોરભાઈ શુક્લા સાહેબ, રાણા સાહેબ, શિક્ષક અમારા આમંત્રણને માન આપીને પધારેલા મધુસૂદનભાઈ તથા મોરબી નમ્ર શ્રી પ્રાણજીવનભાઈ તથા શ્રોતાગણ સર્વે, આજે એક બહુ મહત્વપૂર્ણ વાત કરવાની છે આ સેમિનારની. અને બાળકો માટે આજે આપણે આટલું કરીએ છીએ, શિક્ષણ માટે સારી સ્કૂલ છે, સારા સંસ્કાર આપવાનો આપણે પ્રયત્ન ઘરેથી કરીએ છીએ, પરંતુ જે રીતનું વાતાવરણ છે અત્યારે, જેટલા પણ સોશિયલ મીડિયાથી લઈને ગેજેટ્સ આવે છે, ત્યારે આપણે કંઈક વિશેષ જાગૃત થવાની, વિશેષ તૈયારીની પણ જરૂર છે. તો એમના માટે મારે થોડી આજ વાત કરવાની છે, એ થોડી આપણે એપ્લાય કરવાની છે ઘરે. તો સૌ પ્રથમ આપણે એની વાત કરશું કે ભારતીય સંસ્કૃતિમાં સૌથી વધારે જો કોઈને મહત્વ આપવામાં આવ્યું હોય તો એ બાળકોને મહત્વ આપવામાં આવ્યું છે. એ આગળની પેઢી છે, ભવિષ્યની એ વિરાસત છે. એટલે બાળકોને અને એમાં પણ એના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે ગુરુકુળ શિક્ષા વ્યવસ્થા જ્યારે હતી ત્યારે પરિવારમાં બાળકોને કેમ રાખવા, એનું શું ધ્યાન રાખવું, કેમ તો કે જે સમયે બાળકનો વિકાસ થાય છે, જે સમયે બાળક સ્વીકારવા તૈયાર હોય છે, એ સમયે જ આપણે એના મનમાં બધું નાખી દેવાનું હોય છે, સબકોન્શિયસ માઇન્ડમાં સારા સંસ્કાર. જો એ સમયે જાય છે તો બાળક સારું બને છે, આ વખતે યુવા પેઢી સારી બને છે. જો એના માટે આપણે સમય નથી આપતા, ધ્યાન નથી આપતા, તો એક ઉંમર થાય છે પછી બાળકને વાળવું, એટલે કે યુવા થયા પછી યુવાને વાળવા બહુ કઠિન પડે છે. એટલે એવું કહેવાય છે કે સુધારો બીજમાં થઈ શકે, વૃક્ષમાં નહીં. કોઈ પણ જગ્યાએ વૃક્ષમાં આપણે ફેરફાર નથી કરી શકતા, કેવી રીતે એને મોડવું, પણ જ્યારે નાનું હોય છે, છોડ હોય છે અથવા તો બીજ હોય છે, ત્યારે એમાં ઘણી બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ. ભારતમાં આ સંસ્કાર આપવામાં આવતા હતા, એટલે એકમાત્ર દેશમાં પરિવાર વ્યવસ્થા હતી કે જ્યાં 4 પેઢી આનંદથી, પ્રસન્નતાથી રહેતી હતી. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે આપણી 2 પેઢી પણ આજે સાથે નથી રહી શકતી. પરિવાર વ્યવસ્થા પૂરા વિશ્વને કોઈ આપેલી હોય તો એ ભારતે આપી છે. તો એ પરિવાર વ્યવસ્થાની આજે ભારતમાં જ શું સ્થિતિ છે, એમના માટે એક સંસ્થાએ સર્વે કરેલો, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો નામની સંસ્થા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો નામની સંસ્થાએ સર્વે કર્યો ભારતમાં કે ભારતની પરિવાર વ્યવસ્થાની સ્થિતિ કેવી છે, માતા પિતા અને બાળકો વચ્ચેના સંબંધો કેવા છે. તો એમને આશ્ચર્ય થયું કે ભારતમાં પ્રતિદિન, આ 2019 નો સર્વે છે અને ઝી ન્યૂઝ વાળાએ પણ એ સર્વે ઘણીવાર એનો આધાર લેતા હોય છે, પ્રામાણિક આંકડા છે. એમને એવું કીધું કે ભારતમાં મોટા સિટીથી લઈને નાના નગરોથી લઈ અને એવી સ્થિતિ છે કે પ્રતિદિન ભારતમાં 211 બાળકો કોઈને કોઈ ત્રાસથી, કોઈને કોઈ પ્રભાવથી ઘર છોડી ચાલ્યા જાય છે, માતા પિતા સાથે ઝઘડો કરે છે, માતા પિતા સાથે બનતું નથી, એટલે 211 બાળકો ઘર છોડીને ચાલ્યા જાય છે. અને ઓન એન એવરેજ 33 બાળકો દરરોજની આત્મહત્યા કરી દે છે. આ પ્રામાણિક રેકોર્ડનો સર્વે છે, આ પ્રામાણિક સર્વે છે કે આટલા બધા બાળકો આત્મહત્યા કરે છે, આટલા બધા બાળકો ત્રસ્ત થઈને ઘરેથી ચાલ્યા જાય છે. તેનું કારણ શું?
તો એમણે કીધું કે માતા પિતા એની સાથે સારું વર્તન કરવાનો પ્રયત્ન તો કરે છે, પણ સાચું વર્તન નથી કરતા. સાચું વર્તન નથી કરતા એટલે બાળકોને જે સારું કરવામાં આવે છે એને કેટલી બધી છૂટો આપે છે, એ બાળકોને જોઈતી ન હોય એવી સગવડતાઓ આપે છે, જોઈતું ન હોય એવું બધું આપે છે, એના માનસને નુકસાન કરે છે એવી વસ્તુ આપે છે ને કંટ્રોલ નથી કરી શકતા. એને પરિણામે યુવા પેઢી આજે ધીમે ધીમે સંસ્કાર વિહીન થતી જાય છે. પરિણામ એ આવે છે કે જે ભારતમાં 1911 પહેલા કોઈ વૃદ્ધાશ્રમ હતો, 1911 પહેલો વૃદ્ધાશ્રમ કેરળ પ્રદેશમાં થયો અને આજે આપણે દરેક સિટીમાં વૃદ્ધાશ્રમો જોઈ છે. શું કામ? તો કે એની જરૂરિયાત ઊભી થઈ. શું કામ જરૂરિયાત ઊભી થઈ? તો કે યુવા પેઢીની સહનશીલતા ઓછી થતી ગઈ. યુવા પેઢી કોઈનું માનવા તૈયાર નથી, કોઈનું સાંભળવા તૈયાર નથી, કોઈ સહન કરવા તૈયાર નથી. એટલે વૃદ્ધાશ્રમની આ સમસ્યા દિન પ્રતિદિન વધે છે. સાથે સાથે બહેનોને જે શિક્ષણ ખાસ અપાવવું જોઈએ સહનશીલતાનું, એ સહનશીલતાનું એજ્યુકેશન આપણા ઘરમાં અપાતું હતું. આશ્રમો, ગુરુકુલો આનું નિયમિત સિંચન કરતા હતા. એના કારણે સ્ત્રીઓમાં એક સંવાદિતા હતી, એક સહનશીલતા હતી. આજે એ સહનશીલતા નથી અથવા ઓછી થતી જાય છે. એટલે એવું કહેવાય છે, પૂજ્ય ગુરુવર્ય એવું કહેતા કે વૃદ્ધાશ્રમમાં માતા પિતા કોઈના નથી હોતા, સાસુ સસરા જ બધાના હોય છે. કેમ કે એ માતા પિતા જ્યારે સાસુ સસરા બને છે પછી એ વૃદ્ધાશ્રમમાં જાય છે. જ્યાં સુધી ખાલી યુવાન હોય છે, ખાલી એકલો હોય છે, ત્યાં સુધી એ વૃદ્ધાશ્રમમાં નથી જતા. તો એનું કારણ શું? આપણને એમ થાય કે યુવા પેઢી બગડી ગઈ છે, યુવા પેઢીને કઈ તકલીફ નથી, સોશિયલ મીડિયા એને બગાડી દીધી છે. પણ ખરી વાત એ છે કે યુવા પેઢીએ અત્યારે જે માતા પિતાએ બાળકો તરફ ધ્યાન આપવું જોઈએ, જે સમય આપવો જોઈએ, જેમાં જાગૃતતા રાખવી જોઈએ, એ આપણે જાગૃતતા નથી રાખતા. ઘરમાં એને કેવું શિક્ષણ આપવું જોઈએ, ઘરમાં શું ધ્યાન રાખવું જોઈએ, એના ઉપર આપણે લક્ષ્ય નથી આપતા, એને આપણે સમય નથી આપતા. એને કારણે યુવા પેઢી, બાળક યુવા બનતા બનતા ઘણો બધો દુર્ગુણી થાય છે, ઘણા બધા વ્યસનોનો ભોગ બને છે અને અંતે એક જવાબદાર નાગરિકને બદલે એક કુસંસ્કારી વ્યક્તિત્વ થાય છે, જે સમાજને કોઈ લાભ તો નથી જ કરતો, પરિવારને લાભ નથી કરતો, રાષ્ટ્રને લાભ નથી કરતો, અંતે એક બોજ બને છે રાષ્ટ્ર ઉપર, પરિવાર ઉપર અને સમાજ ઉપર. એટલે આજે થોડીક વાતો વૈદિક પેરેન્ટિંગની કરવી છે કે બાળકોને તમારે સમજવાના હોય, બાળકોને કેવી રીતે રાખવા એના નિયમ સમજવાના હોય. કે કોઈ પણ ગાડી હશે, કોઈ મોબાઈલ હશે, કોઈ ગેજેટ હશે, કોઈ સાધનો હશે, તો એના કોઈ નિયમ હશે. તો એ નિયમો આપણા વેદમાં, ઉપનિષદમાં, મહાભારતમાં, રામાયણમાં આપેલા છે કે બાળકોની પરિવાર સાથે કેવી રીતે રહેવું, કઈ વાત બાળકને કેવી, કઈ વાત ન કેવી, તોફાન કરે તો શું કરવું, માનતા નથી તો શું કરવું. તો આના પ્રત્યેક પ્રેક્ટિકલ સોલ્યુશન છે. એના માટે પંચકોશ વિકાસનો એક કોર્સ હોય છે મારો. પંચકોશ વિકાસ કેવી રીતે બાળકોનો થાય છે અને એમાં શું શું ધ્યાન આપવાનું હોય છે એ સમજવો બહુ જરૂરી છે. પ્રત્યેક માતા પિતાએ બાળકને સમજવો જરૂરી છે. 0 થી 5 વર્ષની બાળકના અન્નમય કોષનો વિકાસ થાય છે. 6 થી 10 વર્ષના બાળકમાં પ્રાણમય કોષનો વિકાસ થાય છે. આ સમજી જશું એટલે બાળકને આપણે શું કરાવવું જોઈએ, શેનાથી રોકવો જોઈએ, શેનાથી ન રોકવો જોઈએ, આ બધી આપણને ખબર પડે. અને સરેરાશ બાળકોની 20 થી 30% શક્તિ વધી જાય છે માનસિક અને શારીરિક બંને. તો આ કોષને આપણે સમજીએ પહેલા, એટલે બાળકને સમજવું. સૌથી પહેલા છે જેમ કે લાઇટ છે, પંખા છે, માઇક છે, એ આપણને દેખાય એવા આકારો છે, ફિઝિકલ ફોર્મ છે, બરાબર, આપણા ટચમાં આવે છે, આપણે જોઈ શકીએ છીએ. મનુષ્યનું શરીર છે ને એ પહેલો પ્રભાવ આપણો ઉભો કરે છે કે ભાઈ પહેલું સ્ટ્રક્ચર છે આપણું બોડી, એ અન્નમય કોષ છે. 0 થી 5 વર્ષ દરમિયાન બાળકના અન્નમય કોષનો વિકાસ થશે. 0 થી 5 વર્ષ દરમિયાન બાળકને ભૂલથી પણ બહારની વસ્તુ, ડબ્બાબંધ પેકેટ, પાવડરો, બિસ્કિટ્સ, મેંદાવાળી વસ્તુઓ ભૂલથી પણ ના આપવી. જો તમે એને આદત પાડો છો એવી, તો બાળકના દાંત ખરાબ થઈ જાય છે, લીવર ખરાબ થઈ જાય છે, બાળકોને આંતરમાં તકલીફ પડે છે, કૃમિ થઈ જાય છે, બાળકોને અલગ પ્રકારની એલર્જીઓ થાય છે, અનેક પ્રકારના શારીરિક તકલીફો અનેક પ્રકારની થાય છે. જ્યારે
બાળકોના ખોરાકમાં ધ્યાન નથી આપવામાં આવતું ત્યારે, કેમ કે 0 થી 5 વર્ષે એના કોષો બનતા હોય છે, સતત કોષો બને છે, અન્નમય કોષનો વિકાસ થાય છે. એટલે કોઈ પણ બાળકને તમે કોઈ વસ્તુ આપો, ગુલાબનું ફૂલ આપો, કંપાસ આપો, બુક આપો, તો જોજો તમે એ બાળક ગુલાબનું ફૂલને સૂંઘશે નહીં, પુસ્તકને વાંચશે નહીં. શું કરશે? એ મોઢા તરફ લઈ જશે, ખાવાનો પ્રયત્ન કરશે, મોઢું લગાડવું. શું કામ મોઢું લગાડવાનો પ્રયત્ન કરે છે? એની બોડી મોર એન્ડ મોર માંગે છે, વધારે ને વધારે માંગે છે. તેની ટેન્ડન્સી બને છે 0 to 5 યર્સના 5 વર્ષના બાળક સુધી. એટલે ખાસ કરીને 0 થી 5 વર્ષના બાળકોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ તો એના કોષ એવા ડેવલપ થશે કે જિંદગીભર એ બાળક સ્વસ્થ રહેશે. અને 0 થી 5 વર્ષ એને આહારમાં અથવા તો એને ખાવામાં પીવામાં ઉપેક્ષા કરશું, જે આવે આપશું, તો એનું બોડીનું સ્ટ્રક્ચર, કોષો વિકૃત થઈ જશે અને જિંદગીભર એ બીમાર રહેશે. એટલે પહેલો નિયમ, જેના બાળકો 0 થી 5 વર્ષના છે એમને ડબ્બાબંધ પેકેટ, મેંદાવાળી વસ્તુઓ, બિસ્કિટ્સ, બ્રેડ, કોલ્ડ, સોફ્ટ ડ્રિંક્સ, ફ્રીઝ વાળી વસ્તુઓ, આથાવાળી વસ્તુઓ ભૂલથી પણ ના આપવી. એટલે બાળકનું પાચન તંત્ર સબળ નથી, એ નહીં પચાવી શકે. આપણે કદાચ પચાવી લઈએ, એ નહીં પચાવી શકે. દાંતના અનેક રોગો થશે, કૃમિ વગેરે રોગો થશે. અને એવા હજારો બાળકો અમારે પાસે પેશન્ટ તરીકે આવે છે. અમે બાળકોને જોઈએ છીએ. બાલ સ્વાસ્થ્ય ઉપર છેલ્લા 50 વર્ષથી અમારું કામ છે ભારતભરમાં. બાલ સ્વાસ્થ્ય ઉપર 3 સંસ્થા કામ કરે છે ભારતમાં. એમાં અમારી એક સંસ્થા છે જે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય અને કામ કરતી હોય. આજે મોરબીમાં છેલ્લા 5 વર્ષથી સુવર્ણપ્રાશનના 40 કેન્દ્રો ચાલે છે. આવી રીતે આખા ભારતમાં 800 થી ઉપર કેન્દ્રો છે. વિદેશોમાં 4 દેશોમાં કેન્દ્રો છે. એટલે બાળકના સ્વાસ્થ્ય ઉપર ગવર્નમેન્ટ એમને 4 એવોર્ડ આપ્યા છે. તો બાળકોના સ્વાસ્થ્ય ઉપર અમે ખાસ કહીએ છીએ કે માતા પિતાને કે બાળકોનું 5 વર્ષ સુધી તમે સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો, બાકીના વર્ષો બહુ ઓછું જોવાનું રહેશે. માંદગી નહીં આવે, બીમાર નહીં પડે, એનો વિકાસ બરાબર થશે. કેમ? તો કે બાળકોના કોષો બને છે ને, એમાં અન્નની સૌથી વધારે ભૂમિકા છે. એટલે એનું નામ છે અન્નમય કોષ. એ 0 થી 5 વર્ષ દરમિયાન ડેવલપ થાય છે. હવે શું થાય છે? તો કે 6 થી 10 વર્ષ દરમિયાન બાળકનો પ્રાણમય કોષ ડેવલપ થાય છે. પંખો છે, લાઇટ છે, માઇક છે, એ ચાલે છે, દેખાય છે. પણ એ શેનાથી ચાલે છે? તો કે ઇલેક્ટ્રિસિટીથી. ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, એ શક્તિ છે. આ કોઈ પણ વસ્તુ ચલાવે છે, કોણ ચલાવે છે? તો કે શક્તિ ચલાવે છે. આપણામાં પણ એક શક્તિ છે, એનું નામ ઋષિમુનિએ શું આપ્યું છે? પ્રાણ. એટલે એલોપેથી પણ ડોક્ટરો હશે, કોઈ વ્યક્તિનું ડેથ થઈ જાય ત્યારે લોકો, ડોક્ટર પણ શું કહેશે? એના પ્રોટીન ગયું, વિટામિન ગયા, મિનરલ્સ ગયા, એવું કહેશે કે પ્રાણ ગયો એવું કહેશે? પ્રાણ ગયો એવું કહેશે ને? એ પ્રાણ શું છે? તો કે અંદર એક શક્તિ છે. કુદરતે એ શક્તિને 40% એક્ટિવ રાખી છે, 60% રિઝર્વ રાખેલી છે. રિઝર્વ ફોર્સ છે, બધી જગ્યાએ રિઝર્વ ફોર્સ છે. એમ આપણામાં પણ ઇનબિલ્ટ એવી શક્તિ છે જે રિઝર્વ ફોર્સ તરીકે છે, આપણી અંદર જ છે, બાળકોમાં પણ છે. હવે એ રિઝર્વ ફોર્સને બહાર કાઢવી, એનું નામ શિક્ષણ છે. શિક્ષણ એટલે શું? ઘરે કે સ્કૂલમાં ગમે ત્યાં શિક્ષણ આપો એટલે શું? તો કે શિક્ષણ મીન્સ ટુ ડ્રો આઉટ. અંદર સુષુપ્ત શક્તિ છે એને બહાર કાઢવી. એટલે શિક્ષણની પ્રક્રિયા એવી નથી કે બહારથી અંદર નાખવામાં આવે. શિક્ષણની પ્રક્રિયા એવી છે કે અંદરથી બહાર કાઢવામાં આવે. એની અંદર છે ઘણું બધું, પણ એને બહાર કાઢવામાં આવે. બહાર ક્યારે નીકળે? તો કે જ્યારે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે. આપણી અંદર હાસ્ય પણ છે, ક્રોધ બી છે, કરુણા બી છે, દયા બી છે, બધું જ છે. બહાર ક્યારે નીકળે છે? તો કે બહાર વાતાવરણ એવું મળે તો આપણે હસવા માંડીએ, હાસ્ય હતું જ આપણી અંદર. બહાર અનુકૂળ વાતાવરણ મળે તો આપણે ક્રોધી થઈ જઈએ. બહાર અનુકૂળ વાતાવરણ મળે તો આપણામાં દયા આવી જાય. એ ક્યાંય બહારથી નથી આવતી, અંદર હતી, પણ એને અનુકૂળ વાતાવરણ મળ્યું. બાળકોમાં ઘણી એવી શક્તિ છે કે જે અનુકૂળ વાતાવરણ મળે તો ખીલે છે. અનુકૂળ વાતાવરણ નથી મળતું તો એ શક્તિ ક્યારેય ખીલતી નથી. એ આપણે અંદરનો પ્રાણમય કોષ છે. વૃક્ષો જોવો,
એટલે પેલો બાળકને પાઠ આપવાનો છે તો એ શેનો છે? તો કે સ્ટ્રગલ, સ્વાવલંબનનો છે. પોતાનું કામ હાથે કરતા શીખવવાનું છે. એનાથી શું થાય છે? તો કે પ્રાણમય કોષ ડેવલપ થાય છે. કેવી રીતે? વૃક્ષ છે, કોઈ પણ લીમડો છે, એના બીજ તમે અહીંયા નાખી દો તો અહીંયા 20-25 ફૂટ લીમડો થાય. આ જ લીમડાના બીજ, લીમડો તમે સાપુતારાના જંગલોમાં કાં તો હિમાલયના જંગલોમાં નાખો, સાપુતારાના જંગલો, બાજુના જંગલોમાં નાખો તો 25 થી વધારે ફીટ ઉપર એ લીમડો જાય, 30 ફૂટ સુધી. અહીંયા 20 ફૂટ વૃક્ષ થાય, ત્યાં 25 ફૂટ થાય. શું કામ? તો કે અહીંયા જે લીમડો વાવ્યો આપણે અહીંયા, એને પાણી આસાનીથી મળી ગયું, સૂર્યપ્રકાશ આસાનીથી મળી ગયું, સ્ટ્રગલ થઈ, કઈ સંઘર્ષ થયો? તો કે ન થયો એટલે લીમડો એટલો વિકસિત ન થયો. હવે જ્યારે જંગલમાં નાખ્યો ત્યારે આગળ પાસે ઝાડીઓ છે, સૂર્યપ્રકાશ લેવાની તકલીફ છે, પાણી અંદર છે નહીં એટલે મૂળને અલગ અલગ જગ્યાએ પાણી લેવા માટે જવું પડે છે. મૂળ ખબર છે ને, વિસ્તાર પામે પાણી લેવા માટે. સ્ટ્રગલ છે એટલે શું થયું? સંઘર્ષ થયો એટલે વૃક્ષની જે અંતરની શક્તિ હતી એની બહાર આવી ગઈ, રિઝર્વ ફોર્સ બહાર આવી એટલે એનો વિકાસ થઈ ગયો. 2001માં ભૂકંપ આવ્યો હતો. એ ભૂકંપમાં સેવા આપવા માટે અમારી સંસ્થા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ પરમ પૂજ્ય વિશ્વનાથ દાતાર ગુરુજીની અધ્યક્ષતામાં આયુર્વેદનો કેમ્પ લઈને ગઈ. અમે બધા ડોક્ટર મિત્રો ત્યારે એ કેમ્પમાં હતા 2001માં. બધા લોકો ખૂબ ત્રસ્ત થઈ ગયા હતા અહીંયા જ ભુજમાં, અને આગળ બધી જગ્યાએ અંજાર ને ત્યાં બધી જગ્યાએ ભૂકંપ આવી ગયો હતો. એટલે બધી જગ્યાએ અમે કેમ્પ કરતા હતા, દવા આપતા હતા. એમાં એક વૃદ્ધ માજી એ ત્યાં આવ્યા. એમને કીધું કે ભૂકંપ આવ્યો ત્યારે મારા ઇન્જેક્શન ચાલતા હતા. રૂમેટોઇડ આર્થરાઇટિસ નામનો જે રોગ કહેવાય, સંધિવા જેને આયુર્વેદમાં કહેવાય છે, એમને રોગ હતો. ઇન્જેક્શનો ચાલતા હતા સ્ટીરોઇડ્સના. ફિઝિયોથેરાપિસ્ટ કસરત કરાવવા આવતા હતા, સવારે સાંજે ઇન્જેક્શન આપતા હતા. એટલું કર્યા પછી 2 લોકો એને ઊભા કરે ત્યારે ઊભા થઈ શકતા હતા, ચાલી માંડ શકતા હતા. ભૂકંપ આવ્યો એટલે દિવાલો હલી ગઈ, આખી બિલ્ડિંગ બાજુમાં હતું બધું, દિવાલો હલવા માંડી. એટલે એમને કીધું કે મેં ભગવાનને યાદ કર્યા. હવે ઘરમાં બધા હતા, વહુ હતી, 3-4 બાળકો હતા, પણ એ બધા ભાગવા માંડ્યા. કે મને ભૂલી ગયા. ભૂલી તો ન ગયા હોય પણ સમજીને બહાર નીકળી ગયા હોય કે માજીએ ઘણું જીવી લીધું, હવે અમે શાંતિથી જીવીશું. એટલે બધા નીકળી ગયા. હવે એકલા અંદર રહી ગયા. એટલે ભગવાનને યાદ કરતા હતા. એમાં અચાનક એને દિવાલો હલતી જોઈને એટલે ઊભા થઈ ગયા, દોડી અને બહાર નીકળી ગયા. હવે જે ચાલી નહોતા શકતા, ઊભા નહોતા થઈ શકતા, એ ઊભા થઈ ગયા, દોડીને બહાર નીકળી ગયા, પછી બેસી ગયા, પછી ઊભા ન થઈ શક્યા. એટલા સમય પૂરતી એમને એવું કીધું કે ભગવાને શક્તિ આપી. આ બનેલી ઘટના છે, એવું નહોતું એમાં કોઈ એને શક્તિ એટલા પૂરતી આપી હોય. પણ શું થયું કે દિવાલ હલતી જોઈ એટલે અંદરની જે શક્તિ હતી ને, સ્ટ્રગલ આવી ગઈ, સંઘર્ષ આવ્યો કે કાં તો પછી દોડો અને કાં મરો. એટલે અંદરની શક્તિ જાગૃત થઈ ગઈ એટલે દોડીને બહાર વયા ગયા. બહાર બેસી ગયા એટલે આંગણું આવ્યું, કમ્ફર્ટ ઝોન આવી ગયું. હવે બેસી ગયા, હવે ઊભા ન થઈ જાય. કોઈ પણ વ્યક્તિ મેરેથોનમાં દોડવા જાય ત્યારે 20-30ની સ્પીડે દોડે, પણ કૂતરું પાછળ પડે ને ત્યારે એનો રેકોર્ડ એને તોડી નાખે. આપણને ગમે તેવા પગ દુખતા હોય પણ કૂતરું પાછળ પડે એટલે જોજો તમે કેટલી સ્પીડે આપણે દોડી શકીએ, આપણને માયનામાં ન આવે. કેમ થાય એવું? તો કે ત્યારે આપણે સ્ટ્રગલ હોય ને, સંઘર્ષ હોય એટલે આપણી શક્તિ બહાર. 6 થી 10 વર્ષના બાળકને પણ પોતાનું કામ હાથે કરવા દો, થોડીક સ્ટ્રગલ અનુભવવા દો તો એમની શક્તિ બહાર આવે. આપણે શું કરીએ છીએ? આપણે એને એમનેમ રાખીએ, નહીં હું કરી નાખીશ. કેટલીક જગ્યાએ તો બાળક આવે અને બેગ સીધો થ્રો, બરાબર, એટલે એમના મમ્મી હોય એ લઈ લે. રાજકોટમાં અમારે બહુ એવું થાય, એ આવી રીતે બેગ લઈને જાય સ્કૂલેથી, પછી સીધો થ્રો કરે આમ જઈ હા, પછી તરત એને લઈ લે મમ્મી અને લઈ લે, બરાબર છે. એટલે એને એવું કે બાળક બહુ મોટું કામ કરીને આવે છે
તો આપણે આટલું નાનું કામ તો આપણે જ કરી દઈએ, એનું બેગ સરખી રાખી, બે શૂઝ એક આમ ફેંકી દઈએ, એક આમ ફેંકી દઈએ, પછી બે સરખા કરે ઘરવાળા. એટલે બાળકને એ ખોટી ટેવ પડતી જાય કોક પાસે કામ કરાવવાની, એટલું બાળક કોક ઉપર અધીન થતું જાય. આપણે કાયમ રહેવાના નથી. રાજા મહારાજાઓ પણ કાયમ ન રહ્યા, શ્રીમંતો પણ કાયમ ન રહ્યા, કોઈ પણ વ્યક્તિ પરમેનન્ટ નથી. બાળકને જેટલું આપણા અધીન બનાવશું એટલું બાળક ભવિષ્યમાં દુઃખી થશે. જેટલું સ્વાવલંબી બનાવશું, પોતાનું કામ હાથે કરતા શીખવશું, એટલું બાળક છે એ સજાગ બનશે, એટલું બાળક છે એ અવેર બનશે. અવેરનેસ એનામાં આવશે, એટલા બાળકમાં ચોકસાઈ આવશે, એના ગુણ ખીલશે. ગુરુકુલમમાં અમારે ઇન્ટરવ્યુ થાય, વૈદિક ગુરુકુલ છે ત્યાં બાળકના ઇન્ટરવ્યુમાં અમે શું જોઈએ? પેલું જોઈએ કે ચપ્પલ કેમ ઉતારે છે. જો એક ચપ્પલ આમ ઉતારી દે, એક ચપ્પલ આમ ઉતારી દે, તો અમે માનીએ કે સામાન્ય એવું શિક્ષણ એને ઘરેથી આપવામાં નથી આવતું. એને ચપ્પલ ક્યાં ઉતારવા, કેવી રીતે ખબર હતી, એને એટલું શિક્ષણ નથી આપવામાં આવ્યું, એને માર્ક કપાય છે. અને બાળકને પોતાનું કામ આપણે કરતા નથી, શીખવતા નથી, કાં તો એને કરવા નથી દેતા, ત્યારે આપણે એને બહુ મોટી વસ્તુ શીખવવાની જે છે, જે ઉંમર એને એમાંથી બાકાત રાખીએ છીએ, એને ખોટી ટેવ પડતી જાય છે. પછી એને કામ કરવાની આદત નથી હોતી. અને એટલે અમે ત્યારે ગુરુકુલમાં એડમિશન લઈએ. બેને ગયા વર્ષે પંજાબની એક છોકરી આવી, ભારતના 18 રાજ્યોમાંથી ત્યાં ગુરુકુલ શિક્ષા માટે આવે ઇન્ટરવ્યુ આપવા માટે. 10 વર્ષની છોકરી ઇન્ટરવ્યુ લઈને ટ્રાયલ માટે 1 મહિનો રાખીએ. 1 મહિનો રાખીએ, પછી જોઈએ કે એનું વર્તન કેવું છે, પછી એને ફાવે તો કન્ટિન્યુ કરીએ. એટલે એ આવી પંજાબથી અને ભણવામાં હોશિયાર હતી. ત્યારે તો એને કીધું હતું અમદાવાદથી કે નહીં મેં રહુંગી વહાં પર, મમ્મી પાપા કે બિના રહુંગી, આવું બધું કીધું. સોમવારે લઈ આવ્યા, મંગળ બુધ ગયા, ગુરુવાર આવ્યો. ગુરુવાર નો દિવસ હોય એટલે કપડા ધોવાનો વારો હોય બધાનો, પોતાના કપડા ધોવાના સાથે. એટલે 3 જોડી કપડા થયા હતા, મંગળવારના, બુધવારના, બસ 2 જોડી, એક સોમવારના હતા, 3 જોડી થયા હતા. 3 જોડી કપડા હતા અને બહાર બધા નીકળ્યા. બાળકો પોતપોતાની રીતે, છોકરાઓ ત્યાં કપડા ધોવે, બહેનો ત્યાં ધોવે, અલગ અલગ જગ્યાએ કપડા ધોવાના સ્થાન હોય, ત્યાં કપડા ધોવા માટે બનાવેલા છે વ્યવસ્થામાં, નળ હોય, આ તે બધું. કપડા લઈને ગઈ, નળ ખોલ્યો, એક તરફ નળમાંથી પાણી ગયું અને એક તરફ પોતાના આંખમાંથી આવ્યું, એક તરફ આંખમાં પાણી. રડે એટલી બધી. એટલે પેલા છોકરાઓ કપડા ધોતા હતા ને, એ લોકો કેવા આવ્યા, વૈશાલી બેન પણ હતા ત્યાં, એટલે કેવા આવ્યા કે હું તો રો રહી. મને કીધું એટલે હું ત્યાં નીકળો ગુરુકુલથી. એટલે મેં એમને પૂછ્યું કે આપ કો કિસીને ડાંટા? नहीं, किसी ने मारा नहीं, किसी ने कुछ ऐसा किया, आपको कुछ कहा तो कि नहीं, क्यों रो रही हो आप? तो कि मुझे मेरी मम्मी की बहुत याद आ रही। क्यों? तो कि इतने दुख के दिन मैंने जिंदगी में कभी नहीं देखे। तो શું થયું? મેં કીધું કે એવું તો તને શું થઈ ગયું કે આટલામાં બડા એવું દુઃખ શું અચાનક આવી ગયું? 2 દિવસ પહેલા કઈ નહોતું, કાલ સુધી કઈ નહોતું, આજ સવાર સુધી કઈ નહોતું, અચાનક આવડું મોટું દુઃખ શું આવી ગયું? તો કપડા બતાવ્યા 3 જોડી. मैंने कभी कपड़े धोए नहीं, मम्मी ने कभी कपड़े धोने ही नहीं दिए, मम्मी होती आज तो वो धो देती काश। એટલે એને એમ થાય કે ભાઈ ઈ વાત કરશે એટલે હું પીગળી જઈશ ને હું કહી દઈશ નહીં હું ધોઈ નાખું, बीजा लोगों दई दो। नहीं, आप रहो ऐसी रानी की तरह रहो, आप महारानी हो तो महारानी बनी रहो, हम आपके सेवक है, हम दो। એટલે મેં કીધું કે 3 जोड़ी कपड़े हैं आपके, तो आप इतना नहीं धो सकते? तो रड़वा मंडी, कभी धोए ही नहीं, मम्मी ले लेती थी, मम्मी धो देती थी। बराबर। પછી મેં છોકરાને બોલાવ્યો 8 વર્ષના, एक छोकरो ત્યાં પડે 8 વર્ષનો। મેં એમને કીધું કે मेरे कपड़े 2 जोड़ी है, आपको धोने हैं आज। છોકરો કે कोई बात नहीं, दो। એટલે 2 જોડી મારા મેં એને પરીક્ષા કરવા માટે છોકરાને દીધા। છોકરાને તારા કેટલા જોડી? કે 3 जोड़ी। 2 जोड़ी મારાઈ છે તો આપી દો। ઘરે ફોન કર્યો, રોતી રહી, मुझे मम्मी से बात कराइए, मैं मम्मी बात कराई।
એની મમ્મીએ કીધું કે વહાં ક્યાં તકલીફ है? એટલે મેં કીધું તકલીફ અહીંયા કાંઈ નથી, તમારે ત્યાં તકલીફ છે। क्यों नहीं रह रही है गुरुकुल में, क्या तकलीफ है? तकलीफ यहाँ कुछ नहीं है, तकलीफ आपके यहाँ है। तो क्यों? जो एक 8 વર્ષનો છોકરો ઈ જ પરિસ્થિતિમાં કોકના કપડા ધોવા માટે તૈયાર છે, ત્યારે મારા કપડા હું એને આપું છું, હસતા હસતા ઈ કહે છે ઈ જ પરિસ્થિતિ છે સેમ। આ તમારી દીકરી છે ને કલાક થયા તો રડે છે, અત્યારે કપડા ધોવાઈ ગયા હોય સુકવાઈ ગયા હોય, કલાક થયા તો એ રડે છે અને એને એવું લાગે છે કે આ જિંદગીમાં એને અમે મોટું દુઃખ આપી છે, बराबर से। એટલે મને કહે છે કે ભાई मेरे मम्मी ने तो ऐसा किया नहीं, ऐसा पता ही नहीं था मुझे कि इतना कपड़े हाथ से धोने पड़ेंगे और इतना दुख होगा मुझे। मैं કીધું સાચું બોલો, એમાં કઈ દુઃખની વાત ખરી? આ છોકરા હોય તો બીજાને દુઃખની વાત લાગે ને, એને તો આનંદ લાગે કે કઈ હું ધોઈ દઉં, આ બધું કરતો, મને તો છોકરો ના છોકરીને 8 વર્ષનો આ 10 વર્ષનું, તો તકલીફ ત્યાં છે। आपने सिखाया नहीं था कुछ भी। અને મમ્મીને યાદ કરે કે મેં આપને બહુ યાદ કરી, તમને યાદ કરે એમાં કાંઈ વાંધો ન હોય, પણ કપડા ધોતી વખતે તમને યાદ કરે ને એમાં તકલીફ છે। તમને કામવાળાની જેમ યાદ કરે એની બદલે સારી વસ્તુ યાદ કરે કે ભાઈ મને આટલા સંસ્કાર આપ્યા તો સારું, એ મમ્મી એના માટે યાદ આવે, ક્યારે પ્રેમ આપ્યો એના માટે યાદ આવે તો વાંધો નહીં, પણ કપડા ધોતી વખતે યાદ આવે અને ઈ કપડા એને ધોવા પડે એટલે તમારી યાદ આવે, એ તો બિલકુલ યોગ્ય ન કહેવાય। પ્રયત્ન કર્યો રાખવાનો, તરત મમ્મીને આવવું પડ્યું, પપ્પાને આવવું પડ્યું, પૈસાની બેને ફોન કર્યો કે અમે લઈ જઈ આવીને, ઘણી તમે રાખો કોશિશ કરી, પણ શું કારણ હતું એવું? 10 વર્ષની છોકરી આ કોઈને સુખી કરી શકે? આ ઉંમરે એને કાંઈ જ ના આવડે, ન કપડા ધોતા આવડે, ન વાત કરતા આવડે, થોડું દુઃખ પડે તો એને લાગે કે દુઃખનો પર્વત પડી ગયો। શું ઘટ્યું? સહન કરવાની શક્તિ ઘટી। સહન કરવાની જે કેપેબિલિટી હોય કોઈને પણ કરવું પડે। આજે અમે અહીંયા મોરબીથી આવીએ, સ્કૂલ ચલાવે સંચાલકો, બહાર કામ કરે, ત્યાં કામ કરે, બહાર કામ કરવા જાય, સહન બધાએ જ કરવું પડે। સહન કરતા ન શીખવો તો યાદ રાખો એને માટે આપણે આખી જિંદગી રહેવાના નથી સાથે। આપણે કદાચ એના પગ નીચે ફૂલો પાથરી દઈએ, જગત કોઈ દિવસ એના પગ નીચે ફૂલ પાથરવાનું નથી, કાંટા પાથરવાનું છે। એટલે આપણે એના પગને મજબૂત કરવા, એ જેમ કે એમ આપણે કરતા રહીએ તો ક્યારેય એનું ઘડતર ન કરી શકીએ। એટલે પહેલો નિયમ વૈદિક પેરેન્ટિંગનો એવું કહે છે કે તમારે 6 થી 10 વર્ષની ઉંમરે એમની પ્રાણ શક્તિને દ્રઢ કરવી હોય તો પહેલું કામ એવું કરો, એને સહન કરવાની આદત પાડો। કઈ પણ વસ્તુ એને સહન કરવાની આદત પડશે, તેની અંદરની શક્તિ વિકસતી જશે। જો તમે એને એ આદત નહીં પાડો, બહારની વિપરીત પરિસ્થિતિઓ સહન કરી શકશે નહીં। આવા કેટલા ઉદાહરણ મેં જોયું। અમદાવાદ 10માનું અને 12માનું રિઝલ્ટ ડિક્લેર થાય એટલે રિવરફ્રન્ટ ઉપર કોર્ડન કરી દેવામાં આવે, પોલીસ લાગી જાય। કેમ? તો કે 10thમાં અને 12thમાં એક્સપેક્ટેડ એને માર્ક્સ ના આવ્યા હોય, કોઈ 80 ધારી લીધા હોય, કોઈ 70 ધારી લીધા હોય, કોઈ 90 ધારી લીધા, એટલા ના આવે એટલે વ્યક્તિ વિચારે જ નહીં આગળ પાછળનું, સીધો ત્યાં જમ્પ મારવા માટે હોય છે। કેમ? તો કે સહન કરવાની આદત એને આપણે શીખવ્યું જ નથી, સહન કરવાની આદત પાડેલી કે કોઈ પણ પ્રકારનો વિપરીત સંયોગો આવે ત્યારે આપણે સહન કેમ કરીએ એ શીખવ્યું નથી। એ શીખવ્યું નથી એટલે વારંવાર જીવનમાં એ ફ્રસ્ટ્રેટ થાય છે, આત્મહત્યા સુધી કરી દે છે। એટલે ભારતમાં આજે વિશ્વમાં 2જા નંબરે આત્મહત્યાઓ થાય છે યુવાઓમાં। એ એટલે નથી થતી કે એને બહુ મોટા દુઃખ આવી ગયા છે, એ એટલે થાય છે કે એની સહન કરવાની ક્ષમતા દિવસે દિવસે ઘટતી જાય છે। ને એટલે કે નાનપણમાં એને કઈ એવી વસ્તુ શીખવવામાં જ નથી આવતી કે એ સહન કરે। એનું પહેલું કામ છે કે પોતાનું કામ હાથે કરવા દીધું એને, એટલે સહન કરવાની આદત પડતી જાય ધીમે ધીમે ધીમે। પોતાને નિયમ કહી દો કે આ નિયમ તારે પાલન કરવાના છે, એટલે એને ધીમે ધીમે નિયમ પાલન કરવાની આદત પડતી। એ પહેલો નિયમ છે। 6 થી 10 વર્ષમાં બાળકોને પ્રાણ શક્તિનો વિકાસ કરવાનો હોય તો શું કરવાનું? તો કે પહેલો નિયમ એવો છે, સહનશીલતા કેળવવાની। આ પહેલો છે, સહન કરતા એને શીખવું પડશે તો જ એ બીજા સાથે સારી રીતે રહી શકશે। નકર બે માણા પણ
બે કપલ મતલબ એક કપલ પણ બે વ્યક્તિ પણ પરસ્પરમાં સારી રીતે નહીં રહી શકે. કેમ? તો કે એને પણ એકબીજાનું તો સહન કરવું જ પડશે. આ શિક્ષણ આપણે ત્યાં પહેલેથી અપાતું હતું એટલે આપણો પરિવાર સારો. કે એમાં શું હોય, ઝઘડો મોટો ન હોય પણ થોડુંક જ સહન કરવાનું હોય, થોડુંક જ જતું કરવાનું. આજે જોયું આમ કોઈ તૈયાર છે જતું કરવા? આજે કેટલી બધી ફેમિલી કોર્ટ છે, એ ફેમિલી કોર્ટમાં કેટલા બધા પેન્ડિંગ કેસ છે. જોયું આપણે કેટલા બધા પેન્ડિંગ કેસ છે, કેટલા કેસો ચાલે છે, કેટલી બધી કોર્ટ ચાલે છે. પરિવાર વ્યવસ્થા કેટલું જોઈન્ટ ફેમિલીમાંથી ન્યુક્લિયર ફેમિલીમાંથી આવી ગયા, ન્યુક્લિયર ફેમિલીમાંથી એ બે પણ સાથે નહીં રહી શકતા એટલે છૂટાછેડા સુધી વાત આવી ગઈ છે. કેવી સ્થિતિ થઈ ગઈ છે સમાજની? એનું કારણ શું? કે બાળકો ઉપર આપણે ધ્યાન નથી દીધું. યુટ્યુબ કોઈ જોતું હોય, એમના વિડીયોઝ જોતા હોય કદાચ આપણે, તો જોજો એક બહુ ફેમસ કંપની રેમન્ડની છે, એ વિજય પથ એમનું નામ છે. યુટ્યુબ ઉપર એના વિડીયો છે. 10,000 કરોડની એમની કંપની છે. એમને દીકરાને બધું આપી દીધું, કંપની આપી દીધી, કંપનીના બધા શેર આપી દીધા, રાઇટ્સ આપી દીધા, બધું જ આપી દીધું. એમને માટે એક બંગલો રાખ્યો અને બાકી બધું સોંપી દીધું. બંગલામાં રહી અને થોડું ઘણું બીજી બધી પ્રોપર્ટીઝ રાખી, બાકી બધું સોંપી કંપની. દીકરાએ કંપની તો લઈ લીધી. હવે જેટલી પ્રોપર્ટીઝ બીજી રાખી હતી એ પણ પોતાના નામે કરવા માંડ્યો. એટલું કર્યા પછી જે 4 માળના બંગલામાં એમના પિતાજી રહેતા હતા, એમનો પોતાનો ઇન્ટરવ્યુ આપ્યો છે. બધા ન્યૂઝપેપર, બધા પેલા પત્રકારોને બોલાવીને એને પોતે ઇન્ટરવ્યુ આપ્યો છે, યુટ્યુબ ઉપર છે. એમને એ 4 માળના બંગલામાં પણ દીકરા એવું પૂછ્યું કે આટલી બધી તો તમારે જરૂર જ નથી બંગલા રહેવાની, એમ કરી અને એમને ત્યાંથી પણ કાઢવામાં આવ્યા વિવાદિત પ્રોપર્ટીના બાને. અને પછી એક અત્યારે ભાડાના ફ્લેટમાં રહે છે. એમને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે આવું તમારી સાથે કેમ થયું, ત્યારે એને કીધું કે જે 10,000 કરોડની કંપની કરવાના ખ્યાલમાં, સપનામાં, ગાંડપણમાં હું રહ્યો, મેં 10,000 મિનિટ મારા બાળકને ના, એટલું નહીં 10,000 સેકન્ડ પણ બેસવાનો મારી પાસે ટાઈમ જ ન હોય. એને કારણે મારો દીકરો છે એ આજે એટલા બધા કુસંગમાં ચડી ગયો અને આજે ઈ એટલી બધી વિપરીત વિચારધારામાં રહ્યો કે ઈ કદાચ મારા વિચારને કે કાર્યને સમજી ન શકો. કંપની આવતા જ ઈ દુષ્ચક્રમાં ફસાયો. મિત્રોએ ખોટી સલાહ આપી, એ સલાહને અનુકરણ કરી અને મને કાઢી મૂક્યો. આજે હું અબજોપતિ હોવા છતાં આજે ભિખારી છું. મારા જેવી ભૂલો કોઈ માતા પિતા ન કરે એના માટે પત્રકાર પરિષદ યોજી હતી અને દશક સંસ્થાઓને આમંત્રણ. આજે એમને કીધું કે ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની એટલી બધી જરૂર નથી, તો થવાનું છે, એના માટે ઘણા બધા કામ કરે છે, પણ પારિવારિક વ્યવસ્થાની ખાસ જરૂર છે. જો એનું ધ્યાન નહીં રાખવામાં આવે તો મારા બાળક જેવા જ બધા સમાજમાં બાળકો થવાના છે. એ પોતે કીધું કે આ તો એક મને પરચો મળ્યો, મેં તમને કીધું કેમ કે હું એટલો મોટો માણસ હતો, મારી પહોંચ હતી, મને સમાજ માનતો હતો, એટલે મારું સાંભળીને આ ન્યૂઝ વાળા આપે છે. આવી તો કેટલા જણાની સ્થિતિ છે, એના તો એની પાસે કોઈ એવું વિશેષ પ્લેટફોર્મ નથી એટલે એનું કોઈ સાંભળતું નથી, પણ સ્થિતિ આ છે. ધ્યાન ક્યારથી આપવાનું છે? બાળક નાનો હોય ત્યારથી. અજ્ઞ વય ભવતિ બાલઃ પિતા ભવતિ પુત્રઃ. એટલે અજ્ઞ બાળક છે ત્યાં સુધી આપણે જેવું એને શીખવશું એવું એ શીખશે. આપણે જેવું એને આપશું એવું એનું ઘડતર થશે. આપણે જેવા સંસ્કારો, આપણે જેવા વિચારો આપશું એટલે એવું થશે. 2 વસ્તુ યાદ રાખવાની છે, 2 થી બચાવવાનું છે. એક બચાવવાનો છે ક્રિકેટરથી, એક બચાવવાનો છે એક્ટરથી. એના માટે એને કેરેક્ટર આરે જોડવાનું છે. અત્યારે યુવા માણસ જેટલું પણ બગડ્યું છે એમાં બહુ મોટા 2 કોઈ રોલ પ્લે કરે છે, એ છે ક્રિકેટર અને એક્ટર. આપણે ટીવીમાં એને પિક્ચર બતાવીએ છીએ, ક્રિકેટ બતાવીએ છીએ, એ એને જોવે છે, એના રોલ મોડલ બને, હીરો બને છે. માનસિક રીતે વારંવાર એકની એક વાત જોવે છે, એકની એક લોકોના ફોટા જોવે છે, એકની એક વાત સંભળાય છે. આપણે પણ કવે ટીવી ચાલુ કરીને દઈ છીએ, આપણને ખબર નથી આપણે એને કેટલું નુકસાન કરી દઈએ. સબકોન્શિયસ માઇન્ડમાં આપણે એક્ટરને ફિટ કરતા જાય છે. એ એક્ટરો ચારિત્ર વગરના હોય છે,
એક્ટરોમાં ખાવા પીવાનો કોઈ દડો નહીં, માનસિક રીતે બિલકુલ વ્યગ્ર હોય છે, અવસાદ હોય છે, ગુસ્સાવાળા હોય છે, જીદી હોય છે, હિંસક હોય છે. આ બધા જ અમે નજીકથી જોયા. અંધેરીમાં હું મુંબઈ પ્રચાર માટે રહેતો ત્યારે મેં બહુ નજીકથી આ લોકોને જોયા. એ આપણે સબકોન્શિયસમાં ફિટ કરી દઈ છીએ ને. એટલે યાદ રાખો, જે લોકોને ત્યાં દારૂ, ડ્રગ્સ, સિગારેટ જે પહોંચાડવાનું હોય ને, બહુ વાર નથી લાગતી આપણા બાળકો સુધી પહોંચાડવા માટે. કેમ? તો કે આપણે એના સબકોન્શિયસમાં ક્રિકેટર અને એક્ટરને ફિટ કરી દીધા. ઓલા લોકો એડવર્ટાઇઝમાં એને ખરીદીને એના હાથમાં બોટલ મૂકી દેશે, એના હાથમાં સિગરેટ મૂકી દેશે, તો આપણા બાળકના હાથમાં સિગરેટ અને બોટલ આવી જશે. આવી જશે કે નહીં આવે? આવી જશે. એક એકને આપવા નહીં આવે. એ શું કરશે? આપણે જેને ફિટ કર્યા એના મનમાં. એક બાળક કે યુવાન નથી નક્કી કરતો એને શું પહેરવું છે, એને શું ખાવું છે. વિચાર કરો, અમે કોમર્સ કોલેજમાં ને આર્ટ્સ કોલેજમાં, સાયન્સ કોલેજમાં ગીતાના પ્રચાર માટે દર વર્ષે જઈએ. એને સ્પીચ આપતા શીખવીએ, એને પ્રેઝન્ટ કરતા શીખવીએ, એને કમ્યુનિકેશન કરતા શીખવીએ, એને મેનેજમેન્ટ કરતા શીખવીએ. આ દર વર્ષે અમે કરીએ. એને હજારો રૂપિયાના ઇનામો આપીએ છીએ ગીતાની સ્પર્ધા કરીને. આત્મીય યુનિવર્સિટીમાં 2 વર્ષ પહેલા આપણે સ્પર્ધા રાખેલી. 15,000 ના યુવાનોને ઇનામ એટલે આપ્યા કેમ કે એ ગીતાથી કંઈક શીખે. ગયા વખતે આયુર્વેદના બધી કોલેજોમાં સ્પર્ધા કરી, આયુર્વેદના સ્ટુડન્ટોને ઇનામ આપી આપણી સંસ્થાએ. કેમ? તો કે એ ભારતના ઋષિ મુનિઓના વિચારો તરફ વળે. એટલે માત્ર અમે હજારો રૂપિયા આ સંસ્થા એટલે ખર્ચે કે એ ભારતીય સંસ્કૃતિના ઋષિ મુનિઓના વિચાર સાથે યુવા કનેક્ટ થાય. બાકી અમારે એની સાથે કોઈ જ સ્વાર્થ નહીં. આ એક જ માત્ર અમારું પ્રયોજન કે એ આવા વિચારો સાથે કનેક્ટ થાય તો કેરેક્ટર આરે જોડાય. ક્રિકેટર અને એક્ટર કરતા એ ક્રિકેટર સાથે જોડાય. આયુર્વેદના 10 મહાપુરુષો કામ કરતા હોય મોરબી જેવા ક્ષેત્રમાં, એ 10 વ્યક્તિઓને ખબર પડે કે આ કેટલી મહેનત કરે છે. આજે મધુસૂદનભાઈ આવ્યા છે, પ્રાણજીવનભાઈ આવ્યા છે, વનસ્પતિનું કામ કરે છે, બીજ સંરક્ષણનું કામ, ઝાલા સાહેબ જેવા છે, આયુર્વેદના ક્ષેત્રમાં ઘણું બધું કામ કરે છે. તો આવા લોકો આપણી આસપાસ છે, આપણને ખબર નથી. જે સમાજમાં કામ કરે, કિશોરભાઈ છે, રાણા સાહેબ છે, સંસ્કૃત ભારતી સંસ્કૃત શીખવાનું કામ કરે છે, કેટલી બધી વસ્તુઓ સમાજ સેવાનું કામ કરે છે. આપણા લોકો આવા ખબર નથી. અને આપણે ક્રિકેટરમાં કોને સ્કોર કર્યો, કોને શું કર્યું, કોને કેટલી સદી મારી, બિનજરૂરી બિલકુલ વસ્તુ છે એ આપણે કહીએ. એનું કારણ શું છે કે એના જ વિચારોમાં રહીએ છે. એના જીવનમાં કોઈ મારા કરતા અલગ કરવું ધ્યેય એવું આવતું જ નથી. એટલે અમે હંમેશા એ કોલેજમાં ગયા હતા, મેં એમને પૂછ્યું શાળાના સંત, એ કે ભાઈ અમારે શું જરૂર છે આની? મેં કીધું જો માનસ શાસ્ત્રની બધાને જરૂર છે કેમ કે મન બધા પાસે છે. આ જેને કામ કરતા આવડે ને આની સાથે, એ જગતનો કોઈ પણ કોયડો સોલ્વ કરી છે. આની સાથે જેને કામ કરતા આવડે. એટલે મનોવિજ્ઞાન, માનસ શાસ્ત્ર છે ને એ બહુ મહત્વનું છે. યુવા પેઢીને તમારી માનસ શાસ્ત્ર શીખવવું પડશે. નકર હું એમ કહું કે 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા તમારી કોલેજમાં મેં એવું કીધું કે હું 1000 રૂપિયા આપીશ, બરાબર? બહેનોની, ભાઈઓની, યુવાનોની, યુવતીઓની કોલેજ સાથે હોય, કોઈ એજ્યુકેશન છે એટલે હું એવું કે 1000 રૂપિયા હું આપીશ અને એને બીજું કાંઈ નથી કરવાનું, 2 ગોઠણથી ફાટેલું એવું જીન્સનું પેન્ટ પહેરી અને કોલેજમાં જવાનું છે આજથી 15 વર્ષ પહેલા. અને હું ઈ ખાલી પહેરીને જવાના 1000 રૂપિયા આપીશ, તો કોઈ યુવાન ગયો હોત કે ન ગયો હોત? ન ગયો હોત ને 15 વર્ષ પહેલા. હું એ ખાલી એટલું જ કીધું હોત કે અહીંયા 2 જગ્યાએ ફાટેલું હોય એવું પેન્ટ પહેરી જવાનું, બીજું કઈ કરવાનું નથી, પેન્ટ પહેરી જાવ. ગયો હોત? આજે 1000 રૂપિયાનું ખરીદીને જાય છે, એ પહેરીને જાય છે ને. આજે મોરબીમાં તો ખબર નથી, રાજકોટમાં તો જાય છે. બહુ તો સિટી જો જ જોઈએ, અમદાવાદ બધા જાય છે ને, અહીંયા હશે જ કદાચ, જાય છે ને બધા. ઈ નક્કી કરે જેને શું પહેરવું, ઈ નક્કી નથી કરતો. જો એને નક્કી કરેલું હોત, બરાબર, તો ઈ પહેરતો. ઈ નક્કી નથી કરતો, કોક નક્કી કરે છે, કોક એની પાસે કરાવે છે. એ સિગારેટ નથી પીતો, એની પાસે કોક પીવડાવે છે. ઈ ડ્રગ્સ નથી લેતો. વલ્લભ વિદ્યાનગર સૌથી સારી કહેવાય એવી યુનિવર્સિટી છે, સૌથી વધારે ડ્રગિસ્ટ સ્ટુડન્ટ ત્યાં છે. ડ્રગના એડિક્શન વાળા સૌથી વધારે સ્ટુડન્ટ અમારી શિબિર થઈ હતી ત્યાં.
કેમ? તો કે બધા ક્રિકેટરો એક્ટરોને જોઈએ રાખે, એ એક્ટરો માટે એડવર્ટાઇઝ કરે આવે અલગ વ્યસનોની કંપનીઓ, અને એમના હાથમાં માત્ર બોટલ પકડાવે, સિગારેટ પકડાવે, તો આટલા હજારો યુવાનોના હાથમાં સિગારેટ અને બોટલ આવી જાય. કેમ આવી જાય? કેમ કે આપણે એને મનમાં પેલા એ નાખી દીધા, આપણે લાઈન તૈયાર કરી દીધી, એને પાણી આપી દીધું, પાણી પહોંચી. એટલે પેલું કામ એવું કે ખાસ એ બાળકોને શીખવો ટીવીમાં શું જોવું. ટીવીમાં એ ગેમ્સ અલગ જોવે છે, એને માનસિક રીતે ખૂબ નુકસાન થાય છે. મોબાઈલ નથી છૂટી શકતો, હવે લગભગ નથી છોડાવી શકતા. એનું કારણ, બાળક પાસેથી તમે મોબાઈલ લ્યો છો ત્યારે બાળકને એમ લાગે છે કે એની જિંદગી તમે લઈ ગઈ, એટલે રડે છે, ગુસ્સે થાય છે. તમે એમ કહો હું કે મોબાઈલ, તો લગભગ એ કહેશે કે તમારું કઈ કામ નથી, મોબાઈલ આપી. બરાબર? આ સાચી વાત છે ને? અમારા રાજકોટમાં એવું છે, તમારે અહીંયા એવું છે? હા, બરાબર. બાળક પાસેથી અત્યારે મોબાઈલ લેવો, બરાબર, એટલે યમરાજ જીવ લેવા આવે ને એવું કઠિન થઈ ગયું છે. કે છોડતો જ ન હોય, બરાબર, મૂકવા જ તૈયાર નથી. એની પાસેથી મોબાઈલ લઈ લેવો એટલે એને લાગે છે કે તમે એનું સર્વસ્વ છીનવી. હવે એ અવસ્થા છે, એટલે આપણે પેલા આપ્યો જ ન હોત તો વાંધો નતો, પણ હવે આપણે હવે આપણી તાકાત નથી કે એની પાસેથી લઈ શકીએ. એ બધી જ વસ્તુ અપનાવે છે. તમે છોડાવ્યો તો પપ્પાને કહેશે, ધમ પછાડા કરશે, મહેમાન આવ્યા છે ત્યાં ઝઘડો કરશે, ઘણું બધું કરશે. હવે શું કે હવે એવું કરો કે એને મોબાઈલમાં શું ન જોવું. કેટલીક વસ્તુ એવી જોઈ લે છે, માનસિક રીતે એ વ્યક્તિ છે ને વ્યગ્ર થઈ જાય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. એમ શરીર 10 વર્ષનું છે, મન 12, 13, 14 વર્ષનું થઈ જાય છે. શરીર અને મનની સાથેની રીધમ ખોરવાઈ જાય છે. એ ખોરવાડી એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે એ સમયે જો સેક્સ વગેરેનો આવેગ આવે તો વ્યક્તિમાં કંટ્રોલ શક્તિ નથી રહેતી કે આવી આવેગને જીરવી શકે. એને કારણે ઘણા બધા અનર્થો એ કરે. અમેરિકામાં જેવું થાય છે. યુએસએ માંથી અમારે એક છોકરો આવ્યો હતો ત્યાં ભણવા માટે. આ હું બનેલી ઘટના કહું છું. માતા પિતાને મેં પુના શિફ્ટ કર્યા. એ અહીંયા આવ્યો હતો, બધા પિક્ચરો એને જોયા અમેરિકા, કે બે માતા પિતા ત્યાં આઈટીમાં જોબ કરતા હતા, બેંગ્લોરથી શિફ્ટ થઈ ગયા હતા. આપણા ગુરુકુળનું નામ સાંભળ્યું, વિડીયો જોયા, એટલે અહીંયા એમને લઈને આવ્યા ઇન્ટરવ્યુ માટે. મેં કીધું કે 1 મહિનો જોઉં, એનું ઓબ્ઝર્વેશન કરું. ઓબ્ઝર્વેશન કર્યું અમને, બેન છે, હું છું, 5-7 લોકોએ અમે ઓબ્ઝર્વેશન કર્યું. થયું એવું કે એ પિક્ચર જોઈને એનું માઇન્ડ એટલું બધું વિકૃત થઈ ગયું હતું કે એની એની સ્ટાઇલો બધી હીરો જેવી સ્ટાઇલ કરે, બધી આવી રીતે અપૂર્વો એસા હે વૈસા એવું કરે, સામે બોલવાની આદત, કોઈનું પણ ન માને, કોઈનાથી વિવે નહીં. આ એક એવી કોમ્પ્લિકેટેડ પર્સનાલિટી એ થઈ ગઈ હતી કે આખું ગુરુકુળ એક વ્યક્તિથી કંટાળી ગયું. એટલે અમારે એ વિચારવું કરવું પડ્યું કે 20-25 છોકરાઓનું ભવિષ્ય જોવું કે આ એકલા છું. આને એકલાને એને બેયનું સારું કરવું હોય તો આને અલગ રાખવો પડે. એટલે અમે પુના એડમિશન લેવડાવ્યું કે જ્યાં બેનો નથી. કેમ? તો કે એટલા બધા એના હોર્મોનલ ઇમ્બેલેન્સિંગ હતું કે એ વ્યક્તિ આવેશ ઉપર કાબુ નહોતો રહી શકતો, ગુસ્સા ઉપર. અને આવા મોટા ભાગના મેં એમની પાસેથી સાંભળ્યું, યુએસએ થી એક કપલ આવ્યું હતું, એની પાસેથી મેં સાંભળ્યું આવા જ બાળકો લગભગ છે ત્યાં કે તમે એને ખીજાવો, તમે એને કોઈ પણ વસ્તુ કઈ કહો, જોશથી બોલો તો એ ફોન કરે પોલીસમાં, તમારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે. પોલીસ તમને પહેલા તો એરેસ્ટ કરી દે, પછી તમારું સાંભળે. અને તમારે એ પ્રૂવ કરવું પડે કે તમે એને જે ખીજાણા એ બરાબર ખીજાણા હતા, બરાબર. નહીતર એનો રાઈટ છે કે તમારી ઉપર એ એક્શન લઈ શકે. બાળક રીતસર ધમકી આપે કે હવે શું, હવે લાસ્ટ ઓન, નહીતર હવે હું ફોન કરીશ, એટલે હું ગમે તેવો ગયો હોય બેસી જાય. આપણે બાળકોને આવા બનાવવા છે નથી, બરાબર. તો એને ટીવી અને વિડીયો ખાસ છોડાવવું, ગેમ્સ છોડાવવું. ન છોડાવી શકો તો નક્કી કરજો કે એને એમાં શું જોવું. એટલું સ્ટ્રોંગ છે ને તમારે થવું પડશે. અમારે ગુરુકુળ ચલાવવું હોય, આ લોકોને સ્કૂલ ચલાવવી હોય, કોઈને સંસ્થા ચલાવવાની હોય તો થોડું સ્ટ્રોંગ છે ને આપણે ખોટી વાત ઉપર તો અડગ એના વિરોધમાં ઊભું રહેવું જ પડે. બધી આ કરો ને તો કોઈ પણ સંગઠન, કોઈ પણ વ્યવસ્થા તમે ચલાવી ન શકો. પરિવાર વ્યવસ્થા તમારે ચલાવવાની હોય, ભવિષ્ય એનું સારું ઈચ્છતા હોય તો તમારે માનસિક રીતે અત્યારે મજબૂત થવું પડે.
એ રડે તો રડવા દેવો પડે, માગે તો કેવું પડે કે આ નહીં પડે. ગુરુકુલમમાં પણ મારે બાળકો ભણે, અયોગ્ય માંગણી કરે, અમે કઈક નહીં આ નહીં થાય, બસ એ 2-3 વાર કહેશો ને એટલે આપોઆપ થઈ જશે કે અહીંયા મારું નહીં ચાલે, સમજી જશે. પણ એ સમજાવવા માટે આપણે થોડી તૈયારી કરવી. કેમ? તો કે એને હાનિ કરશે, માનસિક હાનિ એને ખૂબ કરે છે. આપણને ખબર નથી કે આપણા હોર્મોનલ ઇનબેલેન્સને કારણે કેટલા બધા રોગો થાય છે. બાળકમાં હોર્મોન્સ બેલેન્સમાં હોય છે, એને ઇનબેલેન્સ કરી દે છે આવા દ્રશ્યો જ્યારે એ જોવે છે ત્યારે એને હોર્મોનલ ઇનબેલેન્સ થવા માંડે છે. એ ઇનબેલેન્સ થાય છે એ આપણને દેખાતું નથી, પણ માનસિક રૂપે એના વિચારો ચાલે છે. એ વિચારો ચાલે છે એને કારણે બેનોને મેન્સિસ વહેલું આવી જાય છે. 10-11 વર્ષની ઉંમરે અત્યારે બેંગ્લોરમાં એ સ્થિતિ છે. અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવે છે એવા. એને કારણે એને માનસિક રીતે વ્યગ્રતા આવે છે, ગુસ્સો આવે છે, જીદી થઈ જાય છે. આ બધા જ સ્વભાવમાં પરિવર્તનો જોવા મળે છે. એને કારણે આપણી પરિવાર વ્યવસ્થા જે તૂટવાના આરે આવી ગઈ છે. કેમ? કે આપણે આના ઉપર ધ્યાન આપતા નથી. એટલે આ પહેલી વસ્તુ, આ ખાસ ધ્યાન આપો. બાળકને બીજું એક સહન શક્તિ કેળવો, બીજું સંવેદના કેળવો. એના સંવેદનશીલતા વ્યક્તિમાં હોવી જોઈએ. કોઈના પ્રતિ પણ આજે જોઈએ જળ થતા જાય છે. દુઃખ કોકનું હોય એને કઈ પડેલી, પોતાના વર્તનથી બીજાને શું થશે એને કોઈ લેવા દેવા, એ એની રીતે મસ્ત છે, ફિકર વગરનો વ્યક્તિ છે, સાવ બિંદાસ, ગમે તેવું આચરણ કરે છે. રાત્રે 12 વાગે ડીજે વગાડતા હોય મને, કોકની ઊંઘ આવે છે, એટલો બધો ધ્વનિ પ્રદૂષણ, અવાજ આવે છે, બાજુવાળા સુઈ નથી શકતા, એનાથી કઈ મતલબ જ નથી. બીજાને શું થાય છે એ કેરલેસ છે. મેં હમણાં જોયું હતું, બહુ મોટા વ્યક્તિ હતા, ભણેલા ગણેલા, એમને આ બધી વસ્તુ મેં એમને પૂછ્યું કે આટલું વાગે છે, આ કેટલું બધું આયુર્વેદની દ્રષ્ટિથી એ ધ્વનિ કેટલો હાનિકર થાય, ઊંઘ ના આવે લોકોને, આટલી બધી હાનિ કરે, તો આવું બધું શું કામ કરો તમે? આટલું હાનિ થાય એવું રાત્રે મનાય છે આવું બધું. એને એ કેર જ નથી કોઈ, કે સંવેદનશીલતા જ કોઈ બેઠો છે. ખાસ એને કહો કે આપણું વર્તન એવું ન હોવું જોઈએ કે કોઈ પણને હાનિ કરી. આ ઘરથી શીખવવાનું છે. આ કોઈ કોર્સ નથી યુનિવર્સિટીનો કે સ્કૂલનો, આ ઘરે એને શીખવાનું છે. માતા પિતાએ પોતે શીખવાનું છે. આ ખાસ છે, અને એ પછી નહીં શીખવી શકાય. આત્મ-અનુશાસન શીખવો કે પોતે કંટ્રોલ કરી શકે કોઈ પણ વસ્તુ, કે આ કંટ્રોલ કરવાનું, એ પોતે ગમે તેમ કરે નહીં ચાલે. આ બહુ જરૂરી છે. રાજકોટમાં એક શિક્ષણ સંસ્થા કોલેજ છે, એક મોટા ઉદ્યોગપતિએ સ્થાપેલી કોલેજ. કોલેજનું શિક્ષણને બઢાવો આપવા માટે એમને સ્થાપેલી, એવું કંઈક સારું કામ કરવું અને રોજગારી આપવું, એવા શુભ આશયથી એમને કોલેજની ત્યાં સ્થાપના કરી. બધા પાસેથી લેટર લખાવ્યા કે આ શિક્ષણ, જે કોલેજનું શિક્ષણ આપે છે યુવાઓને, તો આ રોજગારી આપે છે, આપે બધાએ એમને લખી દીધું. અમારા ગુરુજી વારાણસી અહીંયા પ્રવાસે આવવાના હતા, એમને પણ કીધું કે આ કોલેજ કરેલી છે, બધા યુવાનો અને યુવતીઓ ત્યાં ભણે છે, આપ એકવાર કોલેજ વિશે કંઈક કહો. એટલે ગુરુજીએ કીધું કે મારે શેના વિશે કહેવાનું છે, શિક્ષણ વિશે કે સ્ટ્રક્ચર વિશે? એટલે કે તમે જોવા આવો એકવાર. એટલે ગુરુજી એવી વાત કરી કે શું જોવા આવું, સ્ટ્રક્ચર જોવા આવું, શિક્ષણ શું જોવા આવું? એટલે કે શિક્ષણ. તો હું મારી રીતે આવીશ ગમે ત્યારે. તો તમે મને કહો કે એમાં શિક્ષણમાં કેવું છે? બધા લોકોએ મને આટલું કીધું છે, તો તમારા જેવા શિક્ષણ, રાષ્ટ્રપતિ એવોર્ડ તમને મળેલો છે, તમે આટલા બધા શિક્ષણમાં આગળ છો, ગુરુકુળ શિક્ષા વ્યવસ્થાની કેટલી બધી 18 ગુરુકુળો ગુરુજીએ ચલાવ્યા છે તે સમયે, આટલી બધી તમારી મહાનતા છે, તો તમે કહેશો તો તમારા વર્ડ્સ વેલ્યુએબલ હશે. એટલે મેં કીધું કે એ મને ખબર છે, પણ હું જોઈશ, લાગશે તો તમે મને કહેશો અને હું લખી દઈશ એવું નહીં. બરાબર? કઈ નહીં. ગુરુજીને કીધું તમને ક્યારે લેવા આવે ગાડી? એટલે ગુરુજીએ કીધું કે જો મારે શિક્ષણ જોવાનું છે ને તો એ મારે જ જોવાનું છે. મેચ ફિક્સ કરીને તમે ન રાખો, કે ફિક્સિંગ થઈ ગયું હોય તો શું છે, ત્યારે બધા યુવાન બેસાડી દે, લપ પાડી પ્રાર્થના કરે, આખું બંધ કરી દે બધા. પછી આને એમ લાગે ઓહ આટલો બધો સંસ્કારી માહોલ, વાહ ભાઈ. બરાબર? એટલે એમ નહીં, એ તો મેચ ફિક્સિંગ થઈ ગયું, હું મારી રીતે જોઈશ, અને પછી હું તમને કહીશ કે તમારે શું કરવું.
બરાબર, સાચું સારું હશે તો સાચું સારું કહીશ, સુધારો માંગતો હશે તો સુધારવાનું કહીશ. કોલેજ છે ઈ કે એટલે ગુરુજી પેલા ગયા, એટલે પેલા જાણી લીધો સમય શું છે, 7:30 થી 12:30 1 વાગ્યાનો સમય હતો નીકળવાનો બહાર. એટલે બહાર બે ગાર્ડ હતા કોલેજ, બે ગાર્ડને ગુરુજીએ પૂછ્યું કે ભાઈ તમે કેટલું ભણ્યા? એકે કીધું 4 ભણ્યો, એકે કીધું હું તો એકે ચોપડી ભણેલો જ નથી. અચ્છા, તો તમે શું કરો છો? તે બહારથી અંદર જવા વાળા લોકોની પૂછીએ એવું બધું. હવે આ 12:30 વાગે તમે શું કરો અહીંયા? એટલે કે ત્યારે તો કોઈ બહારથી અંદર ના આવતું હોય, પણ અંદરથી મુખ્ય ડ્યુટી કઈ તમારી? તો મુખ્ય ડ્યુટી તો આખા દિવસની એટલી બધી ન હોય. મુખ્ય ડ્યુટી અમારી હોય 12 થી 1 વાગ્યા સુધી, ત્યારે તમારે આવી જ જવું પડે. ગમે ત્યાં ગયા હોય 12 થી 1 માં આવવા, પછી જાય ચાલે. કેમ તો કે 12 થી અંદર જવા વાળા ઓછા લોકો આવે. તો ક્યારેક માનો વયા જાય એકદમ, તો પ્રિન્સિપાલની ઓફિસમાં વયા જાય, ત્યાં વયા જાય, તો ત્યાંથી એમ કે શું કામ ચાલો કાઢો, એટલે કાઢી મૂકે. કોઈ એવા આવ્યા હોય, સારા આવ્યા હોય તો એને બેસાડે, પા પાણી પાઈ એવું બધું કરે. એમાં હાલે 12 થી 1 માં મારે ડ્યુટી ભરવી જ પડે. કેમ તો કે બધા યુવાનો ફાસ્ટ 2 વ્હીલર સાયકલો લઈ નીકળે. ત્યારે આ 2 વ્હીલર હોય કે સાયકલ હોય બધા લઈ નીકળે. આ બાજુ બેનોનો રસ્તો ત્યાં નીકળે, એટલે લોકો છેડતી નો કરી દે કોઈને, કોઈ સાથે ભટકાડી નો દે સાયકલ કે બાઇક એવું કઈ. અને પાછા ગાડીઓ વાળા યુવાનો આવતા હોય કોલેજ બધા રબીરાઓ, એટલે કે ઈ કઈ ન કરી દે. એટલે અમારે 12 થી 1 માં ડ્યુટી પૂરેપૂરી બજાવવી પડે. 12 થી 1 માં અમે રજાનો રાખી શકીએ. અને ગુરુજીએ કીધું કે તમે કેટલું ભણ્યા? એક એવું 4 ચોપડી ભણ્યો, એક એવું બિલકુલ નથી ભણ્યો. અચ્છા, અંદર બધા લગભગ 3rd બીકોમ વાળા છે, 2nd બીકોમ વાળા છે, કોઈ એમકોમ વાળા છે, બધા અલગ અલગ છે. અચ્છા, એટલે ભણેલાને કંટ્રોલ કરવા માટે અભણ છું. એટલે આ કોલેજ વાસ્તવમાં કે ગજબ, આ શિક્ષણ અલગ જ છે. કે અંદર બધા ભણે છે, બરાબર. હવે ઈ ભણે છે, ઈ 2-3 વર્ષ ત્યાં ભણે છે. હવે ઈ બહાર જ્યારે નીકળે છે કોલેજનો, હવે એને કંટ્રોલ કરવા માટે બે અભણ ગાર્ડની જરૂર પડે છે. એટલે પેલી તો વસ્તુ કે આશ્ચર્ય જ છે, પેલી વસ્તુ કે ભાઈ ભણેલાને કંટ્રોલ કરવા માટે બે અભણ લોકો રાખવા પડે છે. અને એની ડ્યુટી ફિક્સ કરી દેવી પડે 12 થી 1 ની, કે 12 થી 1 વખતે આ બધું દોડું નીકળશે, તમે કંટ્રોલ કરજો. એટલે ગુરુજી કીધું તો સાચે જ આશ્ચર્ય છે, આવું મેં જોયું જ નથી બનારસમાં તો એટલીસ્ટ. એટલે આમાં તો મને આશ્ચર્ય થયું. પેલું નોંધી લીધું કે આ વસ્તુ થઈ. હવે એમને બીજું એવું કીધું કે છૂટવાનો સાઈન, તો કે બહાર ક્યાંથી લોકો આવે? તો કે આમ રાજકોટ થી આવે, આમ પછી ગોંડલ થી, કોલેજનું નામ સાંભળી, વીરપુર થી, જેતપુર થી, જુનાગઢ થી, બાદ કેટલા બધા લોકો અપડાઉન કરીને આવે. ઓકે, એટલે જાણી લીધો 12:30 નો સમય હોય. 12 લોકો નીકળ્યા. ગુરુજી પણ ત્યાં બીજે દિવસે ગયા કાર્યકર્તાઓની ગાડીમાંથી પોતે ઉતરી ગયા. કાર્યકર્તાને કીધું ગાડી લઈ જાઓ ગોંડલ બસ સ્ટેન્ડ. હવે હું ગોંડલ બસ સ્ટેન્ડે તમને મળીશ. અને બધા એક્સપ્રેસ બસમાં ચડી ગયા. પાસ વાળા હોય અને ધક્કામુક્કી કરી, પોતાના દફતર રાખી, કોઈ રૂમાલ રાખી દે, કોઈ આ રાખી દે, કોઈ એક છોકરી ચડે છોકરાની જગ્યા રાખી દે, કોઈ છોકરો ચડે યુવતીની રાખી દે, પરસ્પરમાં મિત્રો હોય, બધા ચડી ગયા ફૂલ પેક. ગુરુજીની પછી ચડ્યા એક્સપ્રેસ બસમાં. એટલે પાસ વાળા એ બધા જગ્યાઓ રોકી દીધી. ટિકિટ વાળા 3-4 કાર્યકર્તાઓ અને ગુરુજી બધા ઉભા રહ્યા, ટિકિટ લીધી. કાર્યકર્તાઓ 50 વર્ષના 3-4 લોકો, ગુરુજી પોતે ગાડી આગળ જવા દીધી, પરીક્ષા કરી દીધી. એટલે પોતા ગાડી તો હતી જ, એ ગોંડલ જવા દીધી. ગોંડલ બસ સ્ટેન્ડે ઉભું રહેવાનું કીધું. હવે આખા રસ્તા સુધી ગુરુજીએ ઓબ્ઝર્વેશન કર્યું. માનસ શાસ્ત્રના બહુ મોટા વિદ્વાન, આખું ઓબ્ઝર્વેશન જોતા ગયા. કોણ શું વાત કરે છે, કોણ કેવી રીતે વર્તન કરે છે, બધા યુવાનો યુવતીઓનું પરીક્ષણ કર્યું. ગોંડલ ઉતર્યા પછી રાત્રે પેલા શ્રેષ્ઠીને ફોન કર્યો, કોલેજ વાળા. એમને કીધું સૂચન હોય તો કયો. એટલે એમને કીધું કે આ કોલેજ છે, બરાબર, તમે કોલેજ કરી છે યુવાનો યુવતીઓ માટે, બરાબર છે, પણ એના કરતા ઘોડાનું કંઈક કામ કરો તમે તો સારું. એવું કેવું કહો છો નેગેટિવ? એમને પૂછ્યું. એટલે કે જો શિક્ષણ સંસ્થાએ 2 વસ્તુ શીખવવી જોઈએ અને માતા પિતાએ પણ 2 વસ્તુ શીખવવી જોઈએ. શું? તો કે એક આત્મશાસન, આત્મ અનુશાસન, બરાબર, પેલી વસ્તુ સેલ્ફ કંટ્રોલ, આત્મ અનુશાસન શીખવવું જોઈએ, એ પેલી વસ્તુ છે. બીજી વસ્તુ શીખવવી જોઈએ સંવેદનશીલતા. આ બંનેનો મેં સદંતર ભાવ જોયો. કેમ? હું તમારે ત્યાં ગયો ગેટ ઉપર, ત્યારે મેં જોયું કે અભણ લોકોની જરૂર પડે છે ભણેલા લોકોને કંટ્રોલ કરવા માટે. તો તમારે શિક્ષણમાં આત્મ અનુશાસન તમે શીખવું નથી.
બરાબર. એ સ્થિતિ માતા પિતાની, એટલે પેલી વસ્તુ થઈ તો કે આ બરાબર, એને બધું જ કીધું કે આવું આવું થયું. બીજી વસ્તુ, બસમાં ગયો ત્યારે કોઈ પણ યુવાન કે યુવતીને હું એવું નથી કહેતો કે મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે, મેં 18 ગુરુકુળો ચલાવ્યા છે, શિક્ષણ સંસ્થાની સ્થાપનાઓ અનેક જગ્યાએ કરેલી છે, અનેક લોકોને શિક્ષિત કર્યા છે, સ્કૂલોમાં પ્રવચન આપ્યા છે, આટલું બધું મેં કામ કર્યું છે, આયુર્વેદમાં રસોઈ છું, સુવર્ણ પ્રાશન લાખો બાળકોને આપ્યું છે, વૈદિક પેરેન્ટિંગ જેવા કન્સેપ્ટ, આવું કઈ નથી. એ બધું સમજી નહીં શકે, એ તો એટલું તો એનું માઇન્ડ નથી, બરાબર. પણ મારું શરીર 75 વર્ષનું છે એ તો એ જોઈ શકે છે, મારી દાદાની ઉંમરનું શરીર છે એ તો એ જોઈ જ શકે છે. આટલું બધું તો એ મારા વિશે વિચારી શકે, જોઈ શકે એવું તો હું એની પાસેથી અપેક્ષા જ નથી રાખતો. પણ મારું શરીર 75 વર્ષનું છે અને મારી સાથે આવનારા લોકોનું શરીર 50 વર્ષનું છે એ તો એ જોઈ શકે છે. તો કે હા, તો પણ એક પણ વ્યક્તિએ મને સીટ ઓફર ન કરી, એક પણ વ્યક્તિએ યુવાન અને યુવતી એવું ન કીધું કે હું ઊભો થઈ જાઉં છું, તમે બેસી જાઓ, તમે થાકી ગયા હશો. એટલે હું વારંવાર એ બધાની સામે જોતો, તો જેવો સામે જોઉં ને આંખ ફેરવી દે, જેવો સામે જોઉં એવું આંખ ફેરવી દે, જેવો સામે જોઉં એવું આંખ ફેરવી દે, બધા વાતો કરવા માંડે. નકર કે હમણાં હું આંખ સામે આંખ મિલાવીશ તો મારે સીટ આપવી પડશે. એવું ન થાય એના માટે મેં આ ઉપેક્ષા જોઈ, કે હું તો સાયકોલોજીનો માસ્ટર છું, સાયકોલોજીમાં મેં ઘણું કામ કર્યું છે, મને તરત ખબર પડી જાય એના મનમાં શું ચાલતું હોય, મોઢા ઉપરથી ખબર પડી જાય. તો આ મેં જોયું ને એટલે મને એવું લાગ્યું કે બે વસ્તુ ખાસ શીખવા જેવી છે. ગુરુજીએ એ સમયે કીધું કે બાળકને સંવેદનશીલતા શીખો, કોઈ પણ વસ્તુ છે કેર કરતા શીખો, કે કેરફુલી તારે વસ્તુ રાખવાની છે. વસ્તુ ઉપર કેર કરતા શીખશે ને, કેમ વસ્તુ રાખવી, કેર કરીને. પુસ્તક કેમ રાખવું, કોઈ પણ વસ્તુ આપી સાચવીને કેમ રાખવી, તો એ વ્યક્તિની પણ કેર કરી શકશે. કોઈ પણ વ્યક્તિ છે એને કેર, અને ઈ આવશે ને તો ઝઘડાઓ ઓછા થઈ જશે. આજે આપણે શું કરીએ છીએ કે બાળકોને એ કેર કરતા નથી શીખવતા, એટલે તકલીફ છે. એ આપણી કેર નથી કરી. મોટા થઈને પણ આપણી અપેક્ષા હશે વૃદ્ધ થઈને કે આપણી કેર કરે. હરેક માતા પિતાની એવી ઈચ્છા હશે કે પોતાનો યુવાન દીકરો છે આવીને પૂછે કે બાપુજી કેમ છે, શું લઈ આવી દઉં તમારા માટે, બસ આટલી જ એને અપેક્ષા હોય છે. આટલી અપેક્ષા એની પૂરી નથી થતી. એ પૂરી નથી થતી ને એટલે મોટા ભાગના સાયકોસોમેટિક ડિસીઝ થાય છે, માનસિક રોગોનું પ્રમાણ વધ્યું છે. કેમ? તો કે એ ઘરે એટલા બધા નિરાશ થઈ જાય છે, કેમ કે એને પૂછવા વાળું કોઈ છે જ નહીં. બધા અમારે ત્યાં દવા લેવા આવે. વાનપ્રસ્થાશ્રમ અમારે બને છે હમણાં અહીંયા રાજકોટમાં, ત્યાં ઘણા બધાના ફોર્મ અમે લીધા હમણાં. તો ત્યાં મોટા ભાગના લોકો જે ચિકિત્સા માટે આવે છે ને એ આવા છે, અને અમે જોઈ છીએ કે એનું કારણ રોગનું શું છે. તો રોગનું કારણ એવું છે કે એને માનસિક રીતે જે સંતોષ થવો જોઈએ એ નથી થતો. એને કારણે એ ઘરે વ્યગ્ર રહે છે, એના કારણે એના હોર્મોન બેલેન્સમાં નથી રહેતા, એને કારણે એને ડાયાબિટીસ આવે છે, બ્લડ પ્રેશર આવે છે, એને કારણે એને થાઇરોઇડ આવે છે, એને કારણે અનેક પ્રકારના રોગો આવે. કેમ? તો કે એનું માઇન્ડ જ વ્યગ્ર રહે છે, અવસાદગ્રસ્ત રહે છે. એનું માઇન્ડ એવું થાય છે. શું કામ? તો કે આપણા તરફથી કેર નથી થતી. આપણા તરફથી કેર કેમ નથી થતી? તો કે કેર કરવાની આદત આપણે નથી પાડી. એટલે ખાસ બાળકોને આનું ધ્યાન રાખો કે એક આદત એને કહેવું, કેવી રીતે કેર કરશો, બીજાની કેર કેવી રીતે લેવી, અતિથિ આવે એને કેવી રીતે કેરફુલી જમાડવા, કેવી રીતે રાખવા. કેર એક શિક્ષણ છે, અને મોટા ભાગનું એ આજે અપાતું નથી. આ કેરલેસનેસ કહેવાય છે, અને બેફિકરાઈ છે ને કહેવાય કે એ કેર કરતા આપણે બાળકોને નથી શીખવ્યું. તો આપણે ખાસ કેર કરતા બાળકોને શીખવ્યું. ખાસ એ કેરના જે સંસ્કારો હશે ને એ ઉપસી આવશે. એ 100, 200, 500 બાળકોમાંથી એક બાળકને અલગ પાડશે. તમે ઘણી બધી જગ્યાએ જતા હો, યુટ્યુબના વિડીયો જો મેં રાજકોટમાં એક ખાસ એ છેલ્લી વાત કરું, પછી આપણે પ્રશ્નોત્તરી લઈએ છીએ બેસવા. એમાં ત્યાં યુટ્યુબના વિડીયો જોવે, આયુર્વેદનો અમારો દર શનિવારે રાત્રે 9 વાગે ક્લાસ હોય છે આયુર્વેદ શીખવવા માટે. વિશ્વનાથ ગુરુજીએ જે 50 વર્ષ સંશોધન કર્યું આયુર્વેદ ઉપર,
અને કેટલી બધી રસશાળાઓની સ્થાપના કરી એ આસાનીથી લોકો સુધી પહોંચે એમના માટે ગવર્મેન્ટ જેમ બીએમએસ સ્ટુડન્ટને ત્યાં આયુર્વેદ શીખવે એવી રીતે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ ઘરવાળા લોકો આયુર્વેદ સારી રીતે શીખી શકે એના માટે યુટ્યુબ ઉપર અમે લોકો લાઈવ ક્લાસ લઈ આજે જ છે રાત્રે 9 વાગે. તો એમાં એ બેન જોવે આયુર્વેદના ક્લાસ જોવે, પેરેન્ટિંગના જોવે, બધા અલગ અલગ વિષયો ઉપર ક્લાસ હાલતા હોય જોવે, એટલે ફોન કરે કાર્યકર્તાઓને બેનને ને બધાને કે ગુરુજી સિટીમાં આવે ત્યારે કહેજો એમને મળવું છે. એટલે અમે કીધું કે અમે તમને ફોન કરશું. ચોમાસું હતું હમણાં ગઈ ચોમાસામાં, ત્યારે અમે એરપોર્ટ ફાટક પાસે ગયા, ચોમાસામાં વરસાદ, એટલે એરપોર્ટ ફાટકની સામે બેન રહે, સુવર્ણ પ્રાશનનું કેન્દ્ર આવે, એટલે અમે ફોન કર્યો બેને કે અમે વરસાદ છે, અમે આવ્યા છીએ, ગુરુજી છે સાથે, થોડોક સમય છે પછી એમાં નીકળવાનું, આગળ જવાનું, જો હોય તો તમને મળતા રહે. આવું 20 મિનિટમાં આવું છું, તમે જાઓ, ઉભા રહેજો, ખાસ જતા નહીં, હું શાકભાજી લેવા આવીશું, વરસાદ ચાલુ છે, હમણાં આવું છું. એટલે અમે ત્યાં ગયા, એટલે મારા ઘરે પહોંચો, અમે એનું ઘર જોયું હતું, નોક કર્યું, એટલે ખોલ્યું. બેન આવ્યા, 24 વર્ષની ઉંમર, હાથમાં મોબાઈલ, અહીંયા હેન્ડ ફ્રી. પેલા ડોક્ટર સ્ટેથોસ્કોપ રાખતા હતા, હવે બધા હેન્ડ ફ્રી રાખે છે કાનમાં, બધાને ભરાવેલી જ હોય અને કાબલું. એટલે એકદમ ચેક કરતા કરતા આવ્યા હતા. પછી બારણું ખોલ્યું, મમ્મી નથી. એટલે 2-3 મિનિટ સામે જોયું, વરસાદ ચાલુ હતું, વાત થઈ ગઈ હતી કે અમે ઘરે. એટલે અમે સામેથી પૂછ્યું, 3-4 જણા હતા, અમે અંદર આવીએ, ક્યાં હવે આવશે? હાય. એટલે અમે અંદર ગયા, અમને ઓળખે છે, ચેટ કરતા હતા કોક સાથે. અમે અંદર બેઠા, સોફા ઉપર જઈને અમે બેસી ગયા. બેન અંદર વયા ગયા. એમ 15-20 મિનિટ થઈ, અમે 2 ફોન કર્યા, એટલે એમના મમ્મી આવ્યા દોડતા દોડતા. વરસાદ ચાલુ હતું, શાકભાજી લેવા ગયા હતા. આવી તરફ કીધું કે થોડી વાર આવ્યા, બધું લૂછ્યું શરીર, પછી પૂછ્યું કે પાણી આપ્યું ને તમને? પાણી પીધું? નહીં, હજી આપ્યું નથી. પૂછ્યું જ નથી, આપવાની વાત દૂર નથી. સારું, એવું પાણી લઈ આવું, પાણી લઈ આવ્યા. પછી પાણી પૂછ્યું, ચાનું પૂછ્યું જ ન હોય, એટલે કે ચા દૂધ શું લેશો? એટલે પછી ચા દૂધ કે હું બનાવી દઉં. બનાવીને આવ્યા, ત્યાં સુધી પેલા બેન અંદર જ બધું ચેક કરતા હતા, મોબાઈલ જોતા અંદર જ છે. સ્થિત પ્રજ્ઞ હોય ને, ગીતામાં જેમ વર્ણન કર્યું છે, કઈ લેવા દેવા જ નથી કોઈ સાથે, એકાંતમાં વહી જાય તરત. એટલે વાત હવે કોઈ નથી કરતા, ચેટ જ કરે છે, વાતચીત કેતા ને પેલા એમાં ચેટ બધા. એટલે પછી અમે કીધું કે હવે મારે મોડું થાય છે, તમે કીધું એટલે આવી ગયા. કામ શું હતું તમારે? કે તમે મને ફોન 2-3 વાર કર્યા, બેને વાત કરી, 2-3 બેનો સાથે હતા, એટલે કે ગુરુજી લઈ આવજો. તમે અહીંથી ગાડી લઈને નીકળતા હતા કે થતા જાય, તમે કેન્દ્ર ચલાવો, સારું કામ કરો છો. કે તમે આયુર્વેદ શીખવો છો, આટલા ક્લાસ લ્યો છો, તમારા વિડીયો જોઈ છે, શાસ્ત્રોમાં આટલું સારું પીઓ છો, વૈદિક પેરેન્ટિંગ ને આંતે રહેતું, પણ તમારું થોડું ગાઈડન્સ જોતું હતું. એટલે હા, કે શું જોતું હતું? બધાએ પૂછ્યું કે ગુરુજી પૂછો. એટલે કે આમ તો છે ને કે આમ તો બધા પ્રોફેશનલ એસ્ટ્રોલોજીમાં ને એમાં બધામાં હોય છે, પણ તમને જ્યોતિષ આવડતું હોય એસ્ટ્રોલોજી તો થોડા પ્રશ્નો પૂછવાના કુંડલી. એટલે અમે એમને કીધું દર્શન શાસ્ત્ર આવડે છે, સંસ્કૃત આવડે છે, સારું એવું આયુર્વેદ આવડે છે, એ બરાબર, પણ આ કુંડલીનું આપણે કઈ આવડતું નથી. એટલે કુંડલીની વાત અમે કઈ કરતા નથી. છતાંય માર્ગદર્શન હોય તો તમે કહો તો અમે થોડું ઘણું આપીએ. આ કે એમાં આપો કે કઈ બહુ ન જાણતા હોય તો ચાલે, થોડું ઘણું. મારે તો માર્ગદર્શન એ જ હોય છે કે આની હવે ઉંમર થઈ છે તો એને કોણ મળશે, એમ સારું પાત્ર તો મળશે ને, એ છે. એના માટે કઈ જપ કરાવવાના હોય, કઈ અભિષેક કરાવવાના હોય કોઈના, તો કયો એમ કઈ સારું હોય. ધન્વંતરીનું કઈ કયો છો તેનું કઈ આવતું હોય, જપ બપનું સ્તોત્ર મંત્ર કે એનું કઈ સારું પાત્ર મળે. એટલે મેં કીધું કે સાચું કહું કે તમને સારું લાગે એવું કહું? જવાબમાં તમને સારું લાગે એવું કેવું હોય તો હું ઘણું કહી દઉં, ત્યારે તમને સાચું કેવું હોય તો હું સાચું કહું. તમે તૈયારી હોય તો કે એક કામ કરો, સાચું જ કયો નહીં, એ સારું કઈ તો કોઈ ફાયદો નહીં, કે સાચું કયો, સાચું. મેં કીધું કે જો એને કેવું પાત્ર મળશે એ જન્મકુંડલીને આધારે કદાચ નક્કી થતું હશે, મને ખબર નથી કોને આધારે નક્કી થાય છે એ, પણ જન્મકુંડલીને આધારે નક્કી થતું હોય તો જન્મકુંડલી મને જોતા આવડતી નથી. મને જે વાત આવડે છે, માનસ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, આયુર્વેદનું માનસ શાસ્ત્રનું સત્વાવધી ચિકિત્સા આવે છે એનો અભ્યાસ કર્યો. ગુરુજીએ વર્ષો માનસ શાસ્ત્રમાં અને ગુરુકુળ શિક્ષામાં કાઢ્યા, એમની સાથે હું રહ્યો વર્ષો સુધી. એટલે જન્મકુંડલી ખબર નથી, પણ કર્મકુંડલી ખબર પડે છે.
અને જો કર્મકુંડલીના આધારે કહેવાનું હોય તો એટલું ચોક્કસ કહી શકું કે એને કયું પાત્ર મળશે એ હું ન કહી શકું, પણ કયા પાત્રને ઈ મળશે એ કહી શકું છું. તો કે તો આ એ કયું કીધું જેના 7 જન્મારાના પાપ ભેગા થયા છે અને ભોગવવાનો બહુ ટૂંકો ટાઈમ હશે એરિયો, એ ટૂંકા ટાઈમમાં એક જ જન્મારામાં પૂરા ભોગવી લેવાના હશે, ઈ પાત્રને ઈ મળશે. એવું કેમ નેગેટિવ બોલો છો? એટલે મેં એમને કીધું કે પરિવારમાં સંવાદ છે ને એ પ્રાણ છે. તમે કોક સાથે સારામાં સારો સંવાદ કરો એટલે તમે સારામાં સારો પરિવાર હલાવી. તમારે વાત જોઈ, બસ ગમે એમાંથી તમે વાત કરી શકો છો, બરાબર? વાત ચાલુ રહેવી જોઈએ તમારી, બરાબર? નહીં તો સાસુ ખોટું લાગે. વિપસ્યના શિબિરમાં જઈ આના પાન સતી કરે, પાનથી બોલે નહીં, તો એ લોકો અમારે પછી ફરિયાદ લઈને આવે. હમણાં કઈ હું સમજાવી દીધું, બધા એક રૂઠી ગયા, બોલતી જ નથી, આમ મોઢું જોઈને આમ જઈને વૈસાઈ ગઈ. એને એવું લાગે કે તમે કઈક કોકે ચાવી ભરી દીધી. શું કામ? તો કે પરિવાર વ્યવસ્થાનું કેન્દ્ર છે ને એ સંવાદ છે. હંમેશા બોલતું, હંમેશા વાતચીત કરતા રહેવાનું, એકબીજા સાચી ખોટી સારી નસરી ગમે એવી વાત થવી જોઈએ. વાત પ્રાણ છે પેલી વસ્તુ, બરાબર છે? તો કે અમે જયારે આવ્યા તમારા ડોરબેલ તો એને આવો એવું ન કીધું, બરાબર? પછી અમે આવી ગયા કોઈ પણ હિસાબે તો પાણી ન પૂછ્યું, ન ચાનું પૂછ્યું. આ તો એક બેઝિક ફંડામેન્ટલ છે પરિવાર વ્યવસ્થાનું. આટલું તમે એને શીખવ્યું નથી. પહેલી વાર તમે એને બીકોમ કરાવી દીધું, વાંધો નહીં, તમે એને બીજી બધા કોર્સિસ કરાવી દીધા. આ પરિવાર વ્યવસ્થાનો આ કોર્સ છે બેઝિક, એ તમે એને કરાવ્યો નથી. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, કામ કરવાની આદત અમને એમની લાગી ગઈ, કેમ કે પાણી ભરીને તમે દીધું. એ જોવે છે કે આ પાણી ભરવા જાય છે, અહીંયા આપે છે, એ નથી. એ જોવે છે દૂધ બનાવે, ચા બનાવે છે, એ ફોન કરે છે. હવે આ બે દૂષણ છે ને એનેથી એવું નક્કી થાય છે કે કમસે કમ આ જન્મમાં તો એ કોઈ સુખી નહીં, જેને કરશે એને દુઃખી કરશે, બરાબર? કેમ કે ઓની અપેક્ષા હશે કે ભાઈ અહીંયા ઓ આવી જાય ને એટલે અમારા કામની નિરાશ થઈ જશે. લગભગ સાસુ બધા એવા કહેતા હોય, અમારી પાસે આવે ને હમણાં બહુ કામ રહીએ એટલે સાંધા દુખે, અમે કઈ આરામ કરો, પંચકર્મ કરાવો, કે હમણાં નહીં થાય, હમણાં કોઈ કામ કરવા વાળું નથી. તો ક્યારે થશે? કે આવતા વર્ષે દીકરાના લગ્ન થઈ જાય ને પછી શાંતિ. હવે એને ખબર નથી કે અશાંતિ સાચી ક્યારથી જ શરૂ થવાની છે. હવે અત્યાર સુધી તો પંચકર્મ થી મટી શકે એવું હતું, હવે તો પંચકર્મ નહીં મટાડી શકે. કે હવે થશે એ પરિસ્થિતિ ખરાબ છે, એને ખબર નથી એટલે એ કહે છે કે હવે 1-2 વર્ષમાં લગ્ન થઈ જાય એટલે હવે શાંતિ થઈ જશે. સાચી અશાંતિ ત્યારથી એટલે ઊભી થશે. આપણે બહેનોને શિક્ષણ જે ઘરે આપવું જોઈએ એ આપણે આપ્યું નથી. શરૂઆત ક્યાંથી કરવાની છે? હવે અંતિમમાં ઘરે બાળકોને ખાસ 5 વર્ષની ઉપરની ઉંમર થાય એટલે ત્યાં સુધી એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 5 વર્ષની ઉપરની ઉંમર થાય એટલે પોતાનું કામ જાતે કરતા શીખવું. ટીવી વિડીયોના સીન એ જોવે છે, પિક્ચર જોવે છે, એનાથી એને ખોટા સંસ્કાર માનસમાં પડે છે, એનાથી એને બચાવો, એનો કંટ્રોલ કરો, એને સમજાવો. પછી સ્કૂલો જ્યાં જ્યાં કાર્યક્રમ કરાવે છે, સાર્થક સ્કૂલે સારો કાર્યક્રમ કરાવે, બાળકોની શિબિરો થાય છે, બાળકોના સેમિનાર કરે, ઘણી સંસ્થાઓ કરે, એમાં એને અવશ્ય મોકલો. એનાથી એના મનમાં સબકોન્શિયસ માઇન્ડમાં બીજ હોઈ જશે. 3 દીમાં કઈ બીજું નહીં થાય, પણ 3 દીમાં બીજ અવશ્ય રોપાઈ જશે. અમને લોકો એમ કે 3 દીમાં ગુરુકુલનું આખું સમજાઈ જશે ને વૈદિક પેરેન્ટિંગની શિબિરમાં મોકલીએ, એને રમત રમાડો, આ કરો થઈ જશે. નહીં, 3 દીમાં બીજ અવશ્ય રોપાઈ જશે. એ બહુ મહત્વનું છે. નાના વાતાવરણ, નાની વસ્તુઓ એના ઉપર બહુ ઇફેક્ટ કરશે. એટલે ખાસ હમણાં ઉનાળામાં શિબિર 7, 8, 9, 10 અમદાવાદમાં છે. માતા પિતા સાથે બાળકોની પેરેન્ટિંગ શિબિર છે, 3 દિવસની, 3.5 દિવસની છે. એમાં બાળકોને આપણે લાવવા હોય તો વૈશાલીબેનને આપણો નંબર, નામ લખાવી દેશો, એ આપને જણાવશે, ગૂગલ ફોર્મ ભરાવશે, આ બધી વસ્તુ થશે. તો એ 3-4 દિવસ આવી શિબિરો બીજી પણ સંસ્થાઓ કરે છે, ત્યાં એમને મોકલો. શું થશે? એમને એક નવું વાતાવરણ જોવા મળશે, એમના બીજ જશે. એમાં એને સબકોન્શિયસ માઇન્ડને ધ્યાનમાં રાખીને એને શીખવવાનું હોય છે. માતા પિતા પોતાનું મહત્વ ક્યારેય એને સમજાવી ન શકે, કેમ કે પોતે જો પોતાનું મહત્વ કેવા બેસે ને તો યુરોપી લઘુતામ યાદ, એટલે એ પોતાનું જ હલકું થઈ જાય. હું મારા વખાણ કરવા માંડું તો શું થાય કે
પરેર પ્રોક્તા ગુણે પરપ્રોક્ત જે ગુણો થાય ને એ જ વાસ્તવમાં સાચા નિર્ગુણીપી ગુણી ભવેત પરેર પ્રોક્તા ગુણા યસ્ય નિર્ગુણીપી ગુણી ભવેત અને ઇન્દ્રોપી લઘુતામ યાદ કે ઈ પોતે પણ લઘુતામાં જાય જો પોતે પોતાનું એટલે માતા પિતાએ પોતાનું મહત્વ એને ન કહી શકાય તો ઈ કોણ કરે તો કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ઈ કોણ શીખે તો કે ઈ આચાર્ય શીખે આચાર્ય દેવો ભવ ઈ કોણ શીખે તો માતા પિતા શીખે કેમ તો કે વ્યક્તિનું માનસ એવું છે ઈ પોતે કોઈ પોતાના વખાણ કરે એની સહન નથી કરી શકતું એટલે બાળકોમાં જે કહેવાનું છે ને આપ ન કહી શકો એટલે આપણે ત્યાં એવું કહેવાય કે પારકીમાં જ કાન વિંધા શું કામ એવું કે પોતાનાથી એટલું એ ડિસ્ટન્સ ન રાખી શકે કે જે જરૂરી હોય ગ્રાસ્પ કરવા માટે બરાબર એટલે પેલું કામ અમે એવું કરીએ કે 4 દિવસની શિબિરમાં બાળકની ખોટી આદતોનું એક લિસ્ટ કરીએ બાળકને બેસવાની આદત ખોટી છે જો 10 વર્ષની ઉંમર સુધીમાં બાળકની ટેવો બદલી છે પછી 5 ગણી મહેનત જોઈ 10 વર્ષ પછી કેમ કે હવે એ મનની આદત પડે શરીરની આદતો છોડવી સહેલી મનની આદતો છોડવી કઠિન દારૂ છૂટી જાય પણ વિચાર ખરાબ કરતો એ ન છૂટે એટલે 10 વર્ષથી 12 વર્ષ 13 વર્ષ સુધીમાં બાળકને જે આદતો હોય એનું પહેલા ઓબ્ઝર્વેશન કરીએ અમે અવલોકન કરીએ આપણે પણ અવલોકન કરવા કે બાળક ગુસ્સે થઈ જાય છે ધડ દઈને જવાબ આપી દે છે સામે બોલે છે તો એ સારી આદત નથી ભવિષ્યમાં અનેક સાથે ઝઘડા ઉભા થાય સામે બોલવાની આદત સાથે ત્યાં જ એને બ્રેક ત્યાં એને સમજાવો ત્યાં એને રોકો પહેલી વાત કેટલીક વસ્તુઓ એને લઈ લેવાની આદત છે પૂછ્યા વગર લેવાની આદત છે એ ચોરીમાં પરિણમે ચોરી કરતો થઈ જાય એટલે એને ના પાડો નહીં પૂછ્યા વગર કોઈની વસ્તુ ન લેવાય સારી રીતે બેસવાની સારી રીતે બોલવાની સારી રીતે આદર આપવાની ટેવ નથી એને સુધારો નાની ટેવોનું ઓબ્ઝર્વેશન કરો અને એની અહીંયા આવે તો અમે એનું ઓબ્ઝર્વેશન અમારા શિક્ષકો કરે એને જોવે કઈ એવી આદત છે પછી આપને જણાવે કે આ આદત એની સુધારવા જેવી છે અને અત્યારે એ સુધારે પછી કેટલીક માનસિક શક્તિઓ એની વ્યર્થ જતી હોય ટાઈમ મેનેજમેન્ટ ન હોય માનસિક શક્તિ એની વ્યર્થ જતી હોય શારીરિક શક્તિ વ્યર્થ જતી હોય એ અમે એમને શીખવીએ ટાઈમ મેનેજમેન્ટ કેટલા સમય વાંચી લેવું કેટલા સમયમાં યાદ કરી લેવું જેથી કરીને એ પોતે પોતાનો આપણે બાળકોનો સમય મેનેજ કરી શકીએ એની શક્તિને મેનેજ કરી શકીએ તો આ આટલી વસ્તુ હતી 2 કોષની આજે આપણે વાત કરેલી છે અન્નમય કોષ અને પ્રાણમય કોષ અન્નમય કોષનો વિકાસ થાય છે 0 થી 5 વર્ષમાં ત્યારે એમના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાનું હોય છે 6 થી 10 વર્ષની ઉંમર દરમિયાન એનો પ્રાણમય કોષનો વિકાસ થાય છે ત્યારે એમની શક્તિ ઉપર આપણે ધ્યાન આપવાનું હોય છે માનસિક શક્તિ અને શારીરિક શક્તિ ઉપર ખાસ કરીને પ્રાણ શક્તિ ઉપર ધ્યાન આપવાનું હોય છે ત્યારે એને આ બધી સારી આદતો આપવાની હોય છે ત્યારે એને સહન કરતા શીખવાનું છે ત્યારે એને સંવાદ કરતા શીખવાનું છે કે કેવી રીતે બોલવું જોઈએ કેવી રીતે જવાબ આપવો જોઈએ ત્યારે એને સમરસ થતા શીખવાનું છે કેવી રીતે એકબીજામાં ભળવું જોઈએ ઉપેક્ષા ન કરાય એક સાથે રહેવું એને શીખવાનું છે ત્યારે સહજીવન શીખે છે આ બહુ મહત્વની 3 વાતો એટલે કે એક પેલું સહન કરતા શીખવવું બીજું એને સંવાદ કરતા શીખવવું અને ત્રીજું સમરસ બનતા શીખવવું આ 3 વસ્તુ એને એ સમયે શીખવવાની છે 11 થી 15 ના થાય ત્યારે મનોમય કોષનો વિકાસ થાય છે ત્યારે એને સારા વિચારો માટે સારું સાહિત્ય વાંચતા શીખવવું સારા પુસ્તકો વાંચવા શીખવું સારા પ્રવચનો સાંભળતા શીખવું એ અલગ અલગ કોષોના વિકાસ મુજબ આપણે બાળકોનો આવો ઉછેર કરીએ તો બાળકો ભવિષ્યના સારા નાગરિકો બનશે પોતે સંસ્કાર લેશે તો આપની કેર કરતા શીખશે ભવિષ્યમાં નકરી કેર કરતા શીખવાના નથી આપણને દુઃખ થશે એટલે અત્યારથી જ એને કોઈની બીજાની કેર કરતા શીખવું એટલે આટલી વાતો પંચકોશ વિકાસ વિશેની હતી આટલી વૈદિક પેરેન્ટિંગ શિબિર માટેની હતી આવી શિબિરો આવા સેમિનારો થાય છે સુવર્ણ પ્રાશનના કેમ્પ આપણા 40 સેન્ટરો મોરબીમાં ચાલે છે ગર્ભ વિજ્ઞાન બાળકને કોઈ આગળની સંતતિ માટે પ્લાનિંગ કરે છે કોઈ તો એમને એમના માટે શું નિયમ પાલન કરવા જેથી બાળકો અંધ ના આવે અપંગ ના આવે અલગ અલગ પ્રકારના રોગો વાળા ન આવે એમના માટે વિશ્વનાથ ગુરુજીએ ખૂબ અભ્યાસ કર્યો છે ગર્ભ વિજ્ઞાનનો રામાયણ મહાભારત વેદ ઉપનિષદમાં બધેથી લઈ અને ગર્ભ વિજ્ઞાન જેવો એક કન્સેપ્ટ વૈદિક ગર્ભ વિજ્ઞાનનો આપ્યો છે 100 સૂત્ર એમને વૈદિક પેરેન્ટિંગના લખ્યા છે અને 100 સૂત્રો સંસ્કૃતમાં એમને વૈદિક ગર્ભ વિજ્ઞાનના લખ્યા છે જેટલું પણ એ બોલ્યા અત્યાર સુધી તો એમાં સંસ્કૃતમાં જ બોલ્યા છે પોતે
પછી એમનું હિન્દી કરી ગુજરાતી કરીને અમે લોકો સમાજને આપીએ છીએ. તો એમને વૈદિક પેરેન્ટિંગના જે 100 સૂત્રો લખ્યા એમને આધારે આખો કોન્સેપ્ટ આવ્યો છે વૈદિક પેરેન્ટિંગ. એમાં બધી જ વાતોમાં પ્રમાણ છે શાસ્ત્રોના. મોડર્ન પેરેન્ટિંગ નથી કે તમારે શું શીખવું એનું પ્રશિક્ષણ છે, અને એમાં બધા જ માનસશાસ્ત્રના સિદ્ધાંતો છે. ગર્ભ વિજ્ઞાનમાં પણ એવું છે. ગર્ભ વિજ્ઞાન કોઈ ફોલો કરે છે, મોટા ભાગે નોર્મલ ડિલિવરી થાય છે, બાળક સ્વસ્થ રહે છે, કોઈ પણ પ્રકારની બહારની હોસ્પિટલ કે દવાની જરૂર મોટે ભાગે નથી પડતી. એટલે બાળકોને ભાવિ પેઢી સુધારવી હોય તો વૈદિક ગર્ભ વિજ્ઞાન એટલે કે ગર્ભાવસ્થામાં 3 સંસ્કાર સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર. રાજકોટમાં તો એક સેન્ટર ચાલે છે, ઓનલાઈન પણ એ સંસ્કારો થાય છે. એટલે કોઈને પણ ગર્ભ વિજ્ઞાનમાં પણ રસ હોય તો એ પણ સંપર્ક કરે વૈશાલીબેનનો. વૈદિક પેરેન્ટિંગમાં શિબિરો થતી હોય છે 3 દિવસની 4 દિવસની, એમાં કોઈને રસ હોય અને ખાસ કિશોરભાઈ શુક્લા ની આગેવાની આગળ બધા જ સ્કૂલોમાં આ કન્સેપ્ટ લઈ જવાનો છે વૈદિક પેરેન્ટિંગનો. કોઈને પણ એમાંથી શીખવું હોય, સેમિનાર કરવા હોય તો પણ એ સંપર્ક કરી શકે છે. એટલે ખાસ આ બહુ મહત્વની વાત હતી. 2 કન્સેપ્ટ, એક વૈદિક પેરેન્ટિંગ, એમાં આપણે જે બાળકોના ઉછેર વખતે ભૂલો કરીએ છીએ, આપણે નાની ભૂલો કરીએ છીએ, એના પરિણામો બહુ મોટા અને ખરાબ આવે છે. એના કારણે આપણી પરિવાર વ્યવસ્થા આખી તૂટી જાય છે. આ આખું જે છે એ સાયકોલોજીકલી થાય છે. એ માનસશાસ્ત્રને રીતે એમાં કેટલી બધી વિકૃતિ થાય છે, એ વિકૃતિના ભોગ બાળકો બને છે. એટલે ખાસ આપણે ત્યાં પહેલી વસ્તુ કરવાની છે કે બાળકોને કાલ સવારે પહેલું કામ જો કરવાનું હોય તો મોબાઈલમાં એને નક્કી કરી દો, અમુક વિડીયો તો એને બતાવશો જ, જેમાં ફાઇટિંગ આવતી હોય. એ બાળકને એક્સાઇટમેન્ટ ઊભી કરે છે. અનનેસેસરી એક્સાઇટમેન્ટ બાળકને થાય એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, એટલે એનામાં ગુસ્સો આવે છે. બીજી ખરાબ આદત એ આવે છે કે હાથમાં આવે છે વસ્તુ ફેંકતા જોવા મળશે બાળક. બરાબર, એક્સાઇટમેન્ટને કંટ્રોલ નથી કરી શકતા એટલે બાળક હિંસક બને છે. બરાબર છે. એટલે અત્યારે વાયોલન્સ જે કહેવાય છે, ડોમેસ્ટિક વાયોલન્સ, એના કેસ અમેરિકા જેવા દેશોમાં વધ્યા છે. એનું કારણ શું કે ઢીસુમ વાળા ફાઇટિંગ વાળા પિક્ચરો લોકો બતાવે છે અને ખબર નથી કે એની એક્સાઇટમેન્ટ કંટ્રોલ બહાર જશે. એ જોવે છે ને એવું લાગે ઓલો મને મારે છે, અને એને લાગે છે એવું નથી બાળકને, આપણને એવું જ લાગે છે. મેં વાત કરી ને કે સબકોન્શિયસ ઉપર જે કંટ્રોલ કરે ને, પછી તમે વૈજ્ઞાનિક નથી, શિક્ષક નથી, તમે કોઈ બહુ એજ્યુકેટેડ નથી, તમે ત્યાં માત્ર બાળક છો, થિયેટરમાં જાવ છો ત્યાં. શું કામ? એટલે જ જોજો ભણેલા ગણેલા ડોક્ટરો, એન્જિનિયરો થિયેટરમાં જાય છે ને. મને સિંગાપોર એક કાર્યક્રમ હતો, અંતિમ વાત કરી દઉં. સિંગાપોર કાર્યક્રમ ગઈ એપ્રિલમાં હતો. ત્યાં એક MSc કરેલા સાયન્ટિસ્ટે મને પૂછ્યું કે તમે જે આ બધી વસ્તુ કહો છો એનો આધાર શું, એનો પ્રૂફ શું? 4-5 વાતો મેં પ્રવચનમાં એવી કરેલી, એને મને સાયન્ટિફિક પ્રૂફ માંગ્યા. એના લાઈક આત્માની વાત કરેલી, પંચકોશ વિકાસની વાત કરેલી, એટલે એને મારી પાસે પ્રૂફ માંગ્યા. મારી પાસે 5-7 મારા સાયન્ટિસ્ટ મિત્રો પણ છે, ગુરુજીએ જેમને ભણાવ્યા હતા એવા ડોક્ટરો પણ છે. એટલે મેં એ પ્રૂફ રાખ્યા હતા આવા લોકોને બતાવવા થાય એના માટે. એટલે મેં એમને કીધું કે મારી પાસે જે વસ્તુ છે એના વૈજ્ઞાનિક તથ્યોની સાથે, પ્રૂફની સાથે હું તમને દઈશ, પણ મારે તમને એક પ્રશ્ન કરવો છે. તો કે હું તમને પૂછી શકું? તમે તો મને પૂછ્યો અને તમે પણ હમણાં મને પૂછશો, પણ મારે તમને પૂછવો છે તો પૂછી શકું એક? તો કે હા. એટલે મેં એમને કીધું થિયેટરમાં ક્યારેય પિક્ચર જોવા ગયા હતા તમે? તો કે હા, ઓલમોસ્ટ એવરી મંથ જાવી કે સેટરડે સન્ડે હોય સિંગાપોરમાં, એ પિક્ચરો લાગે, આ થિયેટર ઓલું જાવી કે હું કહું. મેં કીધું કે બરાબર, તમે સાયન્ટિસ્ટ છો, હવે થિયેટરમાં તમે એવા પિક્ચરો જોયા હશે, નહીં જોયા હોય તો નામ આપું. એક વ્યક્તિ જમ્પ ઉપરથી લગાવે છે, નીચે આવે છે, નીચે આવીને પાછો એ ઉપર ચડી જાય 4થા માળે. અહીંથી જમ્પ લગાવ્યો, નીચે આવ્યો, નીચે પાછો ઉપર વયો ગયો. આવું જોયું? તો કે હા. પછી મેં કીધું કે એવું તમે જોયું હશે કે એક વ્યક્તિ અહીંથી જમ્પ લાગે ને આટલી મોટી આગ છે 100 ફૂટની, ઈ કૂદીને પેલી બાજુ પડે છે. તો કે આ એવું પણ મેં જોયું છે. એવું પણ જોયું છે કે આ બારીમાંથી કૂદકો મારે ત્યાંથી એક યુવતી પડે અને એને પકડી લે અને પકડીને નીચે ધીમેથી જઈને દરિયામાં પડે, એવું જોયું? તો કે હા. હવે તમે ત્યારે મને પ્રશ્ન પૂછ્યો, એવો તમે પ્રશ્નનો મેં ત્યારે ડાયરેક્ટરને કહ્યો કે ભાઈ સાયન્સ એવું કહે છે, ગ્રેવિટેશનનો નિયમ એવું કહે છે કે ઉપર ગયેલી વસ્તુ નીચે આવે પછી પાછી ઉપર ન જાય. બરાબર છે? તો તમે ઉપર પથ્થર નીચે ફેંકો તો પથ્થર નીચે આવે, નીચે પછી ગુરુત્વ વાળો છે એટલે નીચે જ જાય, પછી પાછું ઉપર ન વયો જાય. બરાબર? માણસનું શરીર એવું ગુરુત્વ વાળું છે, નીચે આવે પણ પાછું જમ્પ થઈને ઉપર ન જાય.
તો તમે ક્યાંય મેલ કર્યો હોય એને કે ભાઈ હું સાયન્સ અત્યાર સુધી ભણ્યો, ગ્રેવિટેશન નો નિયમ ભણ્યો, ઈ સાચું કે તમે મને દેખાડો છો અત્યારે ઈ સાચું, તમે એને મેલ કર્યો ક્યારે? તો હું તમને માનું તમે સાચા સાયન્ટિસ્ટ છો. તમે એને પ્રશ્ન જે મને પૂછ્યો છે ઈ હું તો મફત સેમિનાર કરું છું અને એને તમારી પાસે પૈસા લીધા છે આ બતાવવાના, તમે પે કર્યા છે કઈ પૈસા, અને અમારા તો કાર્યકર્તા સાર્થક સ્કૂલ બધા ફ્રી ઓફ ચાર્જ બધા સપોર્ટ કરે છે, બરાબર? ફ્રી ઓફ ચાર્જ આ બધું ગોઠવી દે છે કઈ પ્રકારના સ્વાર્થ વગર, નકર એને શું સ્વાર્થ છે મારો, બરાબર છે? છતાંય એટલા બધા લોકો સપોર્ટ કરે, ફ્રી ઓફ, ગાડીવાળા ફ્રી ઓફ આવે છે, મહેમાનો ફ્રી ઓફ આવે છે, સમય લઈને વેરો ફ્રી ઓફ આવે છે, સેવા આવે ફ્રી ઓફ, ચા પાણી ફ્રી ઓફ પાય છે, વ્યવસ્થા ફ્રી ઓફ કરે. આટલું બધું ફ્રી ઓફ કરીને તમે જો પ્રમાણ માંગતા હોય અમારી પાસેથી, તો એમને તો તમે પૈસા ચૂકવ્યા છે. એમની પાસે તમે માંગ્યું કે ભાઈ અમે જે સાયન્સ ભણ્યા ઈ અને અમે જે ટીવીમાં જોઈ છે બેમાં આપઘાત કરતાંય મોટું અંતર છે. સત્ય વાતો એ કઈ નથી. અસત્યની ટેવ કોણ પાડે છે બાળકને? અસત્ય જોવાની. આપણે સિરિયલમાં કાંઈ સત્ય વાત હોય છે? કોઈ વાત હોય છે? બરાબર? આપણા મનને આપણે અસત્યની કેવી ટેવ પાડીએ કે 1:30 વાગે બરાબર સિરિયલ આવે. ઇન્ટરવ્યુ હતો એકતા કપૂરનો અમદાવાદમાં, ત્યારે સાયકોલોજીની દ્રષ્ટિથી જે કાઉન્સિલરો હોય એમને બોલાવવામાં, એમાં મારું એક નામ હતું એમાંથી, બરાબર? એમાં બોલાવે, એમને પૂછ્યું કે તમને કેવો અનુભવ થયો સિરિયલો બનાવીને? એટલે એમને પ્રામાણિકતાથી કીધું, એ કે અમે સિરિયલો જ્યારે બનાવીએ ને ત્યારે એ કે કલાકારો જે રાખીએ ને ઈ બધા થાકી જાય, કેમ કે એપિસોડ લાંબા ચાલે, ધાયરા હોય 50 અને પહોંચે 700, નવું નીકળતું જ જાય એક થી બીજું. એટલે કે ઓલા લોકો એમ કે હવે અમે છૂટા થાય, એટલે 2-3 વાર આમ સમજાવીએ, નહીં લ્યો થોડાક દિવસ, તો કે નહીં મારે બીજે જોઈન કરવાનું છે, મારે ફરવા જવું છે, હવે ટાઈમ નથી મળતો. એટલે પૈસા દેતા છતાં એ રોકાઈ નહીં, કંટાળી જાય કે ભાઈ આવું કેટલાક દિવસ કરવું, અમારે મેકઅપ દરરોજ કરવો પડે, એટલો બધો ખોટું રોવું પડે, ખોટા આંસુલા લાવવા પડે, એટલે કે હવે જાજુ નહીં, થાકી જાય. એટલે અમે શું કરીએ, સિરિયલમાં એનું એક્સિડન્ટ કરાવું કે ભાઈ માલતીનું એક્સિડન્ટ થઈ ગયું, બરાબર છે? એટલે પ્લાસ્ટિક સર્જરી થઈ જાય, પ્લાસ્ટિક સર્જરી થાય એટલે બીજી આવી જાય, બરાબર છે? હોય માલતી પણ મોટું બદલી જાય, પ્લાસ્ટિક સર્જરી કરાવી દે એટલે કાંઈ એક્સિડન્ટ કરાવી દેવું પડે અને કાંઈ મારી નાખવી પડે, કે ભાઈ એક્સિડન્ટ થયું એટલે મરી ગઈ, પૂરું થઈ ગયું, એટલે રોલ પૂરો થઈ જાય, પૈસા લેતી એટલે પૂરું ઈ ગઈ વહી જાય. હવે આ સિરિયલો 700 એપિસોડ સુધી ચાલે. હવે અહીંયાની ગૃહિણી જોવે એટલે 1:30 વાગે સિરિયલ હોય તો 1:30 વાગે તો ટીવીમાં આવવાની હોય, એના મનમાં 11 વાગે ચાલુ થઈ ગયું કે 1:30 વાગે સિરિયલ જોવાની છે એટલે બહાર રસોઈ વહેલી બનાવવાની, ફોન કરીને કહીએ વહેલા આવજો આજે, એટલે ઓલાને આવવું પડે. કે અત્યારે 400 વર્ષ સુધી પુરુષોએ રાજ કર્યું, સરકાર પુરુષોની રહી, હવે આખી બદલી ગઈ સરકાર, બરાબર છે? હવે આનો વારો આવ્યો, કુદરતી રીતે થયું, એટલે ફોન કરી લાવું આવે એટલે બરાબર 1-1:30 વાગ્યા સુધી બધું કામ પતી જાય, 1:30 વાગે એટલે સિરિયલ ચાલે. સિરિયલમાં એટલું બધું એકાગ્ર થઈ જાય, બોલો બાળક આમ વચ્ચેથી નીકળે તો આખું ડિસ્ટર્બ થઈ ગયું ભાઈ, એ કાઢો રાગો, બરાબર? એ ક્રિકેટ જોવે પુરુષો ઈ એવું કરે, આવી રીતે આમ નીકળે ને એ સહન ન કરી શકે, ક્યાંય પાછળથી જાઓ. અમે કેમ અહીંયા કહીએ કે કેમેરા વાળા ઉતારતા હોય ક્યાંય વચ્ચે ના આવતા, વિડીયો બગડી જશે. એમની લોકો શું છે કે વિડીયો નો ઉતારતા, ક્રિકેટમાં વચ્ચે જ પડે, સિરિયલમાંથી કોઈ વચ્ચે આવે તો આખું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય, એટલા માત્ર નીચે. હવે બતાવે શું ઈ, તો કે એક સાસુ આવી રીતે ખરીદી કરવા જાય છે, વહુની પાસે કોક બેસવા આવી જાય છે, ઈ કઈ બે વાતો કરે છે, પાછા ઈ બે ક્યાંક ત્રીજી જગ્યાની વાત કરે છે, પણ ચોથી જગ્યાએ ઓલી ક્યાંકની વાત કરે છે, એટલે આપણને મજા આવે છે, બરાબર? પછી શું કરે કે પૂરી થવાની હોય તો એને બીક હોય, હવે કાલ તમે ન જોઉં તો, એટલે ઈ શું કરે કે એક બેન નીકળ્યા છે થેલી લઈને, પછી પાછળથી ગુંડા આવે ને એટલે પાછળ પડે, સાંજ બરાબર કરી, રાત અંધારું થઈ ગઈ, 7-8 વાગી ગયા, એટલે આમ કૂવો આવે અને દોડવા જાય, આમ ત્યાં કે હવે નેક્સ્ટ ગો, એટલે આપણા મનમાં પ્રશ્ન થાય કે પડી ગઈ હશે તો શું થશે, ઓલા લોકો પકડી લીધી તો શું થશે, બરાબર? એટલે તમારા મનમાં એ પ્રશ્ન નાખી દીધો, એ ચાલુ થાય, એ પ્રશ્નમાં કરતા તમે રસોઈ બનાવો, અને જે ખાઈ એનું માઇન્ડ ડિસ્ટર્બ થાય, કેમ કે એને ડિટેક્ટિવ સિરિયલે શું નાખી દીધું, ડાઉટ. બાળકોમાં આપણે સાસુસી સિરિયલો બતાવી જેટલી પુનામાં, બેંગ્લોરમાં અમે જાય, આખો દિવસ તમને ખબર છે વધારે ટીઆરપી પેલી વસ્તુ લે છે કઈ, તો કે ડિટેક્ટિવ સિરિયલ, બરાબર? એટલે ઈ બાળકો અમને રીતસર અમે જઈએ પ્રચાર માટે, એવા એરિયામાં જાય, સારા એરિયામાં, ઓંધ છે,
કાં તો પૂનામાં જે દિવ્ય એવા સારા સારા એરિયામાં જઈને પ્રચાર માટે હાઈ રાઇઝ બિલ્ડિંગો હોય તો બાળકો રહેતા હોય, અમે જઈને એટલે આમ જોવે, હા આમ જોવે, એટલે અમને એમ કે અમે કપડાં તો બરાબર પહેર્યા છે, અહીંયા પહેરે એવા પહેર્યા છે, એટલે અમે એને પૂછીએ કે આ બાળકો કેમ અમને નિરખી જોઈએ, આમ કઈ અમે અલગ તમને લાગી છે કે એટલે કે ના એવું નથી, એ સિરિયલ જોવે ને ઓલી ડિટેક્ટિવ, એટલે એને શું થાય ખબર છે કે ડિટેક્ટિવ સિરિયલમાં એવું બતાવવામાં આવે કે એક વ્યક્તિ આવે છે, આમને બેસે વાત કરે, ચા પાણી પીએ, પછી ધીમેથી એક પાકીટ પડ્યું છે, એક ચીઠી પડી જાય, ધીમેથી લઈને આવી રીતે પોકેટમાં નાખી દે છે, પછી નીકળી જાય. એટલે બાળક જોવે આવું 5-10 વાર જોવે ને એટલે એને એવું લાગે કે આ ભાઈ આવ્યા છે ને એટલે કઈક હમણાં લેશે, બરાબર છે, કે આ ચીઠી નાખી દેશે. ઓલું ગીતા એવું કહે છે કે કોઈ પણ વસ્તુની વાત તમે શ્રદ્ધાથી શરૂ કરો, શ્રદ્ધામયો એમ કહું છું. તમારા જીવનની એક એસેટ છે, જો તમારા જીવનમાં એ શ્રદ્ધા છે, તમારા જીવનમાં કોક ઉપર તમે વિશ્વાસ કરી શકો ને, બહુ મોટી એસેટ છે ને એ એસેટ આપણે ગુમાવી દઈ, એનામાં ડાઉટના સંસ્કાર નાખી દઈ, કોઈ પણ વસ્તુમાં ડાઉટ કરતો થઈ જાય. આવું ન થાય એટલા માટે કાલથી છે કમસે કમ ટીવીની સિરિયલો, પિક્ચરો એના માઇન્ડને ડિસ્ટર્બ કરે છે, એટલા માટે એને બતાવવાનું બંધ કર્યું. માઇન્ડ એનું ડિસ્ટર્બ થાય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે એના કારણે એનો સ્વભાવ છે ને કોમ્પ્લિકેટેડ બનતો જાય છે. એ સરળ નથી રહ્યો કોઈ સાથે, એ કોઈ પણ વાતનો સરળ સીધો ઉત્તર નથી આપતો. એ એક્સાઇટ થઈ ગયો છે, ગુસ્સે થઈ ગયો છે, વ્યગ્ર થઈ ગયો છે. આ બધા જ એની પર્સનાલિટીના પ્રોબ્લેમ છે. એટલે આટલી વાત વૈદિક પેરેન્ટિંગ વિશેની હતી. આજે મેં મુખ્ય 2 કોષો વિશેની વાત કરી છે, અન્નમય કોષ અને પ્રાણમય કોષ. એક ક્રિયાશક્તિની વાત હતી, પ્રાણશક્તિની, એક અન્નમયની છે. આવી રીતે બીજા 3 કોષની પણ વાત છે, પણ સિરિયલની જેમ જ હું કરું છું અત્યારે કે એ રાખી દઉં છું. બરાબર, તમને રસ પડ્યો હોય કદાચ તો તમે પાછા આવો નેક્સ્ટ અહીંયા આવતા વખતે કિશોરભાઈ રાખશે જ્યારે પ્રોગ્રામ રાખે ત્યારે. પણ તમને જો સારું લાગ્યું હોય તો હજી આવા બીજા નિયમ છે, પ્રેક્ટિકલ ઘણી બધી શિબિરમાં અમે શીખવીએ છીએ બાળકો માટે, એવું જાણવા જેવું છે. તમને રસ છે એમાં? હા, જો જ રસ હોય તો આવતા વખતના કાર્યક્રમમાં આવો. એમાં 5 કોષ વિશેનું આપણે લઈએ. બરાબર, બાળક માટે શું તમારે ખોટી આદતો હોય એક છોડાવવાની, શું કરવું, એની માનસિક શક્તિ વધારવા માટે શું કરવું, આ બધી વાતો ત્યારે કરશું. અત્યારે 20-15 મિનિટ છે આપણી પાસે, પ્રશ્નોત્તરી લઈએ છીએ. હવે કોઈ પ્રશ્નો આ સેશનમાં આપને હોય તો આપ પૂછી શકો છો. 15 મિનિટનો ટાઈમ છે, બધા બેસજો. તો 15 મિનિટનો છે ત્યાં સુધીમાં આપણે 3-4 પ્રશ્નો લઈએ છીએ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હા હાજી, કોઈને પ્રશ્ન? મારો પ્રશ્ન છે કે મારા ઘરમાં કોઈ પણ કામ શીખવવાની ઘરના જે છે કે લેડીઝ જેવા કામ નહીં શીખવવાના, જેમ કે એના કપડા સંકેલવા, વ્યવસ્થિત મૂકવા, કોઈ ગેસ્ટ આવે તો ભલે છોકરો છે પણ કોઈ ગેસ્ટ આવે તો આવો કેવું પાણી આપવું સામાન્ય વસ્તુ છે, જેમ કે એને લેડીઝ જેવા કામ નહીં શીખવવાના, તો એના માટે શું કરવું? પહેલી વસ્તુ તો એ સમજણ થોડી પહેલી છે કે બાળકને લેડીઝ જેવા કામ નહીં શીખવાના. એવા લેડીઝના અને જેન્ટ્સના એવા કોઈ કામ હોતા નથી. બરાબર છે, એ એક સાધારણ રીતભાત છે, સભ્યતા છે. એ સભ્યતા છે એ જેટલી સ્ત્રીઓને લાગુ પડે છે એટલી જ પુરુષોને લાગુ પડે છે. બરાબર છે, તો એમાં કોઈ નાનકું નથી, એમાં કોઈ એવી નાની વસ્તુ નથી કે એને ઉલટું શીખવું. પુરુષ કોઈને આવો કહેશે તો લોકો સારું લાગશે, ખરાબ લાગશે? સારું જ લાગશે. બરાબર, એ ગુસ્સે થઈ જશે, સારું લાગશે, ખરાબ જ લાગશે. માણસનું મન છે ને એ રિસ્પોન્સ માંગે છે પ્રત્યેક જગ્યાએ. એટલે હું તો મારી દ્રષ્ટિથી એમને એવું કહેવાનું કે એમાં કોઈ સ્ત્રી પુરુષનો એવો ભેદ નથી. કપડા સંકેલવાથી લઈ અને બીજું કામ કરવાની આદત પાડો, ભલે એ પછી ભવિષ્યમાં એમને ત્યાં કદાચ શક્યતા હોય પત્ની સારી મળે. હવે ટકો 1% શક્યતા છે, 1% આવે તો 99% આવે તો કઈ વાંધો નથી, જનરલ પબ્લિક જ છે. પણ એને એ આદત સારી હશે, બરાબર, તો એ ઘણી જગ્યાએ કામ આવશે. અમારે હંમેશા મેં વાત કરી
કે એનાથી માત્ર એક સારી આદત નથી પાડતો, એ શરીરની ચપળતા રાખે છે, એ વ્યવસ્થા શીખે છે. એ ખાલી એના કપડાં નથી શીખતો, એ વ્યવસ્થા શીખે છે. અને પોતે કરેલું હશે ને તો એનામાં ચોકસાઈ આવતી જશે. કપડાં કેમ સંકેલાય, કેવી રીતે વળાય, સંજવારી કેમ કઢાય, મોટું કેમ મરાય, બરાબર છે. અને તમે એક વાત એવી યાદ રાખો કે હંમેશા તમે એની સાથે રહેવાના નથી. કોઈ પણ ગમે તેટલો મોટો વ્યક્તિ છે ને, એ કોરોનામાં આપણે જોઈ લીધું, બરાબર, એ શ્યોર નથી એની સાથે રહેશે. જ્યારે કામ કરવાની આદત નહીં હોય ને ત્યારે એનો આઘાતી જીરવી નહીં શકે. અચાનક એની ઉપર બધું આવશે ને એ સહન નહીં કરી શકે. એના કરતા જો એનું હિત ચાહતા હોય ને, તમે એને સારો બનાવવા માંગતા હોય ને સક્ષમ બનાવવા માંગતા હોય, તો પહેલી વસ્તુ નાનામાં નાનું કામ છે ને એને કરવાની આદત હોવી જોઈએ. એમાં કોઈ નાનમ નથી. અને એ તમારે એને યોગ્ય સમયે, બાળક નાનું હોય ત્યારથી જ એને શીખવી દેવું જોઈએ કે આ તારે કરવાનું છે. એવું નહીં કે લાઈ લે હું કરી નાખું તું બેસ. એ સારી વાત નથી. લોકો શું કરે, પરીક્ષા આવતી હોય ત્યારે એવું કરે કે તઈ તું વાંચ હું કરી નાખું, તું વાંચ. એની વાત તો નથી. એ શું થાય છે ને, આળસની મનોવૃત્તિ થતી જાય છે. અમે ઘણી વાર જોઈ છે. અત્યારે મોટા બહેનો છે ને, એમને ત્યાં મહેમાન થઈ જાય ને, વરસાદ આવતો હોય ફૂલ, બરાબર, કામવાળી ફોન ઉપર ફોન કરે એટલે અમે ભૂલમાં કહી દીધું ચા પીશો, અમે હાઈ પાડી. પછી એને ખબર પડે તપેલી તો ઉટકવાની બાકી છે. એટલે કામવાળી ફોન ઉપર ફોન કરે, 3-4 ફોન કરે, વ્યગ્ર થઈ જાય કે તપેલી ઉટકવાની બાકી. કામવાળી તો રસ્તામાં છું, વળીમાં 10 મિનિટ ફોન કરે, ઓલી ખોટું બોલતી હોય, નીકળી ગઈ છું, રસ્તામાં. પછી મને કીધું કેમ એટલા બધા ફોન કરો, તો કે તપેલી ઉટક. એટલું નાનું કામ હતું, તમારા જીવન થઈ દેવું હતું ને. અત્યારે ઉટકાઈ ગઈ હોત, બની ગઈ હોત, પણ શું કામ, એક આળસ થઈ ગઈ, બરાબર. એટલે બાળકોને શું કામ આવે છે, આપણે નાનું કામ એને શીખવતા નથી. એટલે પ્રત્યેક એક તો એને હાથ પગના કામ શીખવવા, બીજું સંવાદ, ભાષા કેવી હોવી જોઈએ, આપણે રિસ્પોન્સ કેવી રીતે આપવો. કેમ કે તમારે મોટી કંપનીમાં જશો, ભવિષ્યમાં નોકરી લેવા જશો, ધંધો કરવા જશો, બધી જગ્યાએ કોમન કમ્યુનિકેશન રહેશે. કોમન છે. તમે મોટામાં મોટા સાયન્ટિસ્ટ થાઓ અને નાનામાં નાના સંજવારી વાળવા લોકો, આ બે માણસોની દ્રષ્ટિથી હું કહું, લોકો જે રીતે જોવે છે, મોટામાં મોટું કામ, નાનામાં નાનું કામ, આ બેમાં કોમન છે ને, જે વસ્તુ જોડવા વાળી કમ્યુનિકેશન છે. તમે જો કમ્યુનિકેશન સારું કરો ને, એટલે બહુ ચાન્સીસ સફળતાના વધી જાય ડિગ્રી કરતા. કમ્યુનિકેશનમાં બરાબર નથી તો ચાન્સીસ ઘણા બધા ઓછા છે. એટલે અમે હંમેશા બાળકોને શું શીખવીએ છીએ કે તમે ક્યાંય પણ જાઓ ને, તમારું પ્રોપર કમ્યુનિકેશન હોવું જોઈએ. કે હા આવું છે, સ્પષ્ટ તમારે તમારી વાત એને રજૂ કરતા આવડવું જોઈએ. એ તમારે ક્યારે શીખવવાનું, ઘરે શીખવવાનું, બરાબર. એ ક્યારે થઈ શકશે કે આપણે એની યારે કમ્યુનિકેશન કરશું, તો આપણે એને આજ્ઞા આપશું, સારું શીખવાડશું તો. એટલે એ શીખવવું બહુ જરૂરી છે. કપડા વાળતા કોઈ કે તો આવો એવું કહેતા, એને પૂછતા, શું ન પૂછાય, શું પૂછાય, કેટલું પૂછાય, આ બધી વસ્તુ એને શીખવવી જરૂરી છે. હાજી માઈક આપજો. હાજી વાંચન કરાવવું, મોબાઈલ અને ટીવીમાં કયા પુસ્તકો વધારે વાંચન? શરૂઆતમાં વાંચનમાં ચડાવતા પહેલા સૌથી પહેલા એને ટીવી મોબાઈલની આદત છે, ત્યારે વ્યક્તિ હંમેશા એનું માનસ સમજવાનું છે. આપણે આ બધી વસ્તુ કરવાની છે જોર જબરજસ્તીથી નહીં. કેમ કે બહાર પ્રભાવ નથી પાડવાનો, અંદરથી પરિવર્તન કરવાનું છે. એક આપણે વાત યાદ રાખીએ, બરાબર. આ પહેલી વસ્તુ છે. એમાં શું કરવાનું કે પ્રત્યેકે એક સ્ટોરી ટેલિંગ શીખવાનું, એક કોઈ કહાની કહેવાની, બરાબર છે. એ આપણે સરળ રીતે રજૂ કરવાની. આપણે શું થાય છે, એ મોબાઈલ તરફ કેમ વળે છે, આપણે એની સાથે સંવાદ નથી કરતા. મનુષ્યનું મન આજે છે ને વાતનું ઝંખે છે, સંવાદ એને પ્રિય છે. જોજો આપણે પણ બધા બેઠા છું તો આપણે પૂછશું એકબીજાને, અને એકબીજા વાત કરશે. ભારતનું માનસ છે ને એ સંવાદી છે, બરાબર છે. એટલે એને શું કરવાનું, આપણે કે પેલા સંવાદ કરવાનો, કે એને શું ગમે છે શું નહીં, પછી વાર્તા કહેવાની ચાલુ કરવાની. ધીમે ધીમે એની આદત પડે ને પછી સ્ટોરીના પુસ્તકો લાવી નાખવાના. સારી સ્ટોરી હોય ને એને આપવાના. શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની, કે એનો માઇન્ડ ક્યાં લાગશે, તો કે સ્ટોરીમાં લાગશે, બરાબર. એ હંમેશા એવું છે કે સ્ટોરી બધાને પકડી રાખે છે, બરાબર છે. આપણે એની વાત જ્યારે આપણે ડિટેલમાં લેશું ત્યારે જોશું કે સ્ટોરી કેવી રીતે પકડી રાખે છે, તમારે એને કેવી રીતે રજૂ કરવી. કે મનુષ્યનું મન છે ને એ સ્ટોરીનું બહુ પ્રિય છે. એ છે ને કથા બધે ચાલે આખા વર્લ્ડમાં.
સિરિયલોમાં, પિક્ચરોમાં છે શું અંતે? અંતે શું છે? એ બધું સ્ટોરી છે ને. અંતે સાચું છે નથી, શું છે? ખાલી સ્ટોરી. પેલા આપણે બધા કહેતા હતા અહીંયા સભા ભરીને, એ લોકો હવે પડદા ઉપર બધું કરે ને પ્લે કરે છે, તો શું? સ્ટોરી. અને પેલા એનો ઉપયોગ કોને કર્યો તો કે પંચતંત્ર નામનું જે છે કથાનક, બરાબર છે, પંચતંત્ર નામનું જે પુસ્તક છે, પંચતંત્રની કથામાલા જે છે, એ 4 રાજકુમારોને બુદ્ધિમાન કરવા માટે સ્ટોરીનો ઉપયોગ થયો. ખબર છે ને? એ તો 4 મૂર્ખ હતા, બુદ્ધિ વગરના હતા, એનો ઉપયોગ સ્ટોરીનો શું કર્યો એને, કે એને બુદ્ધિમાન બનાવવા માટે. આજે સ્ટોરીનો ઉપયોગ શું થાય છે તો કે બુદ્ધિમાન પ્રજાને મૂર્ખ બનાવવા માટે. બિલકુલ ઉલટું થયું, બરાબર છે. ઓલા મૂર્ખને બુદ્ધિમાન બનાવવા માટે આ બુદ્ધિમાન છે તેને મૂર્ખ બનાવે છે કે ભાઈ તમે આ પી લેશો સોડા તો તમે ઠંડક આવી જશે, આવું કરશો હેરસ્ટાઈલ તો બધા આકર્ષાઈ જશે, આવો અત્તર વાપરશો તો તમે હીરો બની જશો. આ બધી વસ્તુ શું છે? એનો યુઝ છે. આપણે શું કરવાનું? બાળકને સારી સારી વાતો સ્ટોરી કહેવાની, બરાબર છે. ઈ સ્ટોરીને દ્વારા પછી તમે છે ને સ્ટોરીના પુસ્તકો લાવવાના અને પછીથી એને વાંચવા માટે આદત પાડવાની. જી આગળ. હાજી. બાળકને છે ને એની સાયકોલોજી એવું કહે છે કે કેટલીક વસ્તુઓમાં રસ અને કેટલીક વસ્તુઓમાં રસ ન. હવે જેમાં એનો રસ નથી ને એ કામ જોજો એ ટાળવા માટેનું મન પ્લાન કરશે, બરાબર. એ જોજો તમે સિસ્ટમેટિકલી, કે માઇન્ડ બધાનું સદીઓથી એવું ચાલતું હોય. જેમાં રસ નથી ને એ ટાળશે. તમે કે વાંચવું કથાને નહીં, હમણાં નહીં, પછી થાકી ગયું પછી કરીશ, એ ખોટું તમને આશ્વાસન આપશે. એટલે તમને એ ખોટું ન લાગે કે નહીં એને એમ કીધું હોત કે નહીં જ પાવ તો તમને ખોટું લાગે, તો તમે એક્શન લે. એટલે એ શું કરે કે નથી ગમતું ને એવું કામ એ પોસ્ટપોન કરશે, પછી કરશે, બરાબર. ગમતું એનું કામ હશે એની પહેલા કરશે. એટલે આપણે શું કરવાનું? આપણે પાછું એનું ઈ કહીએ એટલે પાછું એવું કરે, પાછું બીજી વાર કહીએ તો આવું કરીએ, પછી આપણે સમજી જાય કે આનો રસ્તો છે. એટલે આપણે થાકી મૂકી, બરાબર. આપણે શું કરવાનું કે એને કેવું પોસ્ટપોન કેવું કામ કરે તો શું કામ કે એ સારું છે પણ બાળકને એમાં રસ નથી. એટલે શું કરવાનું કે એને રસ લાવવાનો, બરાબર. હવે એ રસ લાવવા માટે ઘણી બધી પ્રોસેસ, ઘણા બધા લોકો યુક્તિઓ હોય કે એને રસ પડે એવું શું કરશો એની સાથે? તમે ગેમ મૂકશો, શું કરશો કે કેવી રીતના એને ઝાડવાનું પાણી પીવાનું મહત્વ સમજાવવાનું. કાંઈ મુખ્ય વ્યક્તિનું શું છે ખબર છે કે રસ પડવો જોઈએ, બરાબર. જો એને રસ લાગ્યો તો એ બધું જ કરી દેશે, તમારે કહેવાની જરૂર નહીં પડે. રસ નથી ને તો તમે એકવાર કહી દેશો તો પાઈ દેશે, બીજી વાર કહી દેશો તો પાઈ દેશે, પણ પાછું તમે કેતા ભૂલી ગયા થી પીવડાવશે નહીં. અને એ અંદરથી એવું ઈચ્છે કે ઓલા ભૂલી જાય સારું, અંદરથી એને હોય છે કે એને યાદ આવી જશે કે 5 વાગ્યા હમણાં કેસે ખરા, પણ એ અંદરથી એવું પ્રાર્થના કરશે કે ભૂલી જાય તો સારું, તો યાદ ન કરાવું. પછી તમે પાછા 4-5 દી પછી કહેશો કે હું ભૂલી ગયો તો પાછું કહી દેશો. શું કામ? તો એને રસ નથી. એટલે એને છે ને કોઈ પણ સારી વાત શીખવીએ ને એ પેલાની ભૂમિકા છે કે એને છે ને રસ ઉભો કરવો, એને ઇન્ટરેસ્ટ પડે ને એવી રીતનું એને બતાવવું કે આનાથી શું ઇન્ટરેસ્ટ છે, એને ઇન્ટરેસ્ટ પડે ને એવી વસ્તુ એની યારે જોડી દેવાની. હવે એ હરેક વસ્તુમાં અલગ અલગ રે કે એની ઇન્ટરેસ્ટ વસ્તુ કેમ જોડી શકાય, બરાબર છે. એટલે ઘણી રીત છે એના માટે, ઘણી રમત છે, ઘણી યુક્તિઓ છે, ઘણી બધી વસ્તુ છે. તો તમે એને એટલું જ ખાલી કરો કે ઇન્ટરેસ્ટ ઝાડવાના પાણી પીવડાવવામાં કેવી રીતે આવશે, બરાબર છે. તો એનામાં જોડશો ને તો એ એક વસ્તુ એને એવી ટેવ પડશે અને એને રસ લાગશે. આગળ કોઈ? હાજી. વાત કરીએ એવી રીતે બાળકમાં સહનશીલતા અને સંવેદનશીલતા કેળવવા માટે શું કરવું જોઈએ? પહેલી વસ્તુ, અત્યારે જે સંવેદનશીલતા અને સહનશીલતા બે ઘટતી જાય છે બધા ઘરોમાં. એનું કારણ આપણું વાતાવરણ એવું સંવેદનહીન છે. આપણે વાત કરીએ, આપણે જે વસ્તુ ઘરનું વાતાવરણ છે, સમાજનું વાતાવરણ છે, એ બધાનું એવું છે કે એમાં સહનશીલતા ઓછી થતી જાય છે, સંવેદનશીલતા ઓછી જાય. એટલે સૌથી પહેલી વસ્તુ 2 રસ્તા છે. એક તો ઘરનું વાતાવરણ એવું બનાવો
સપોઝ કોઈ વડીલ કહે છે ને તમે સાંભળી લ્યો છો, ત્યારે એ જોવે છે, બરાબર છે, એ સહન કરતા જોવે છે તો એ શીખે છે. પહેલી વસ્તુ. જ્યારે વ્યક્તિ પોતે સાંભળે છે ત્યારે એ જોતો હોય છે, જોઈને એ વધારે શીખે છે, એટલે એ જોવે છે કે અચ્છા આનું સાંભળી લે છે, એટલે એને સાંભળવાની આદત પડે છે. હવે ઘરે એવું થઈ જાય કે સામે જ પોતે કહી દે છે, તો એની ઇફેક્ટ નથી રહેતી કે વાત કરે છે એની. એટલે પહેલી વસ્તુ. બીજું, એને એવી ઉદાહરણો, એવી સ્ટોરી, એને હંમેશા બાળક શું છે ખબર છે, કલ્પના, પહેલા 10 વર્ષમાં કલ્પના પ્રધાન ઉંમર છે, એટલે એને કલ્પના વધારે ગમે. તમે એમ કહો માહિતી, સમાચાર, આ બધું આપણને ગમે, કોની કેટલી સીટ આવી, સમાચાર શું થયા, આ બધું આપણને ગમે. બાળકને શું ગમે? સમાચાર, વાર્તા, માહિતી એવી ન ગમે, એને એની યાર મતલબ જ નથી. એને શું ગમે? કલ્પના. એને તમે જ્યાં કલ્પના જોડો ને એમાં એકાગ્ર થાય, કેમ કે એને ખોરાક મળે માણસને. એટલે તમે એમ કહો ગુરુજી આવ્યા હતા ને આવી સરસ પેરેન્ટિંગ ની વાત કરી, એને રસ જ ન લાગે, કેવા તો ગુરુ આવતા રહીએ ને બધું થતું રહીએ, એને કઈ એમાં રસ નહીં, કે બોલ ક્યાં ગયો. પણ એવું તમે કહો કે ગુરુજી આવ્યા હતા ને દિવાલ ઉપરથી આમ શક્તિમાન ની જેમ ઉતરા અંદર, અને પછી અહીંયા આવી ગયા, એટલે રસ પડે, પછી શું થયું એમ તો ક્યાં છે એ ગુરુજી, મારે એને જોવા છે એમ. બરાબર? કેમ? પેલી વાત કરી એમાં એને ખોરાક ન મળ્યો એના માનસ. બીજી વાત કરેલી ને એમાં એનું માનસને ખોરાક મળી. શક્તિમાન કેમ આલી ગઈ મુકેશ ખબર છે ને? શક્તિમાન ને જોવા માટે કેમ તત્પર થઈ ગયા? કેમ? તો કે એને ખોરાક મળ્યો, માનસને કલ્પના પોસાઈ ગઈ, અને કલ્પના જોતી હતી કેવલ. હવે બાળકને શું કરો? કોઈ પણ તમારે સદગુણ નાખવા છે ત્યારે તમે શું કરો? એને સ્ટોરીના પાર્ટે મૂકી દો. એને ન ખબર પડે એવી રીતે એની અંદર વહી જાય. ટૂંકમાં બેની વચ્ચે કેમ ફૂડની અંદર પોઈઝન વહી જાય, એવી રીતના કોઈ પણ વસ્તુ એની સાથે વહી જાય તો શું કરો કે એને સહન કરવાની વસ્તુઓની સ્ટોરી કહો. ભારતમાં હંમેશા સૌથી વધારે શું ચાલતું ખબર છે? સ્ટોરી ચાલે. ખબર છે ને? ભાગવતમાં, રામાયણમાં, બધી જગ્યાએ સ્ટોરી. કોઈ પણ એક પાત્ર ઉપાડો સહનશીલતાનું, એને સ્ટોરી કહો. વૈદિક પેરેન્ટિંગનો અમારો જે આખો કોર્સ છે અને પંચકોશ વિકાસનો શિક્ષકોનો અભ્યાસક્રમ છે, એમાં અમે એ શીખવીએ છીએ કે સ્ટોરી દ્વારા કેવી રીતે શિક્ષકોએ અથવા તો માતા પિતાએ કોઈ પણ રોલમાં હશે, શિક્ષક એટલે એમ નહીં કે ટીચર છે, પોતે માતા પિતા જ્યારે ભણાવે ત્યારે ટીચરના રોલમાં છે. બરાબર છે? હું અત્યારે ભણાવું તો હું ટીચરના રોલમાં છું. તો એને કેવી રીતે એ સ્ટોરી કેવી, અને એનાથી એટલો પ્રભાવ પડશે. આ બેને બહુ સારો પ્રશ્ન પૂછ્યો. અલીફ લેલા કોઈએ જોઈ છે? હા, પેલાની પેઢી વાળાએ જોઈ હશે. બરાબર છે? અલીફ લેલા પિક્ચર, ઓલા સિરિયલ હતી ને, હું બહુ જોતો એને. ત્યારે તો મને એવું ગાન પણ હતું સિરિયલો જોવાનું. ટૂંકમાં બ્યોમકેશ બક્ષી, અલીફ લેલા, ઓલી. બરાબર? હવે ઈ જે વસ્તુ હતી ને એમાં ઈ અલીફ લેલા છે ને, એ જેના ઉપરથી બની હતી એરેબિયન નાઇટ્સ. આ એક નોવેલ છે એરેબિયન નાઇટ્સ, સત્ય કથા છે, એના આધારિત નોવેલ બની એરેબિયન નાઇટ્સ. અરેબિક ભાષામાં બની, પછી એના રૂપાંતરો છે. બરાબર છે? ઈ એરેબિયન નાઇટ્સ ઉપરથી આપણી અલીફ લેલા આખે ચિરાગ આવે, જાદુઈ ચિરાગ ને એમાં બધું નીકળે, રાણી નાન તે. બરાબર? હવે ઈ વસ્તુ છે ને જોવા જેવી છે. એનો ટર્ન કેમ આવે છે? ઈ એક ક્રૂર શાસક હતો, એ સત્ય કથા અને આધારિત જ બનેલી છે. ઈ છે ને, ઈ પોતે મુસ્લિમ હતો અને પોતે એક એને બેગમ રાખી. ઈ બેગમ એની પાછળ ષડયંત્રો બધું કરતી હતી. ટૂંકમાં એને પૈસા ખાઈ જાય, આ તે બધો વહીવટ કરી નાખે, આવું તે. એટલે એને બહુ ગુસ્સો આવી ગયો. એને વજીરે કીધું કે ભાઈ આ તમારા પાછળ આવો બધો ધંધો કરે છે ને, આ બધા પૈસા બધાને દઈ દઈએ છે ને, આવું કરે છે, દગો કરે છે, બીજાને રાજા બનાવવાનો પ્લાન કરે છે. એટલે એને ગુસ્સો આવી ગયો ને એટલે એને માર નાખ્યા, એને મારી નાખ્યા. પછી એને બીજી બેગમો સાથે લગ્ન કરે ને, 2-3 દિવસ રહીએ ને પછી એને ડાઉટ જાય કે આ બરાબર નથી, કેમ કે ઓલો એનો જે વજીર હતો એને કાન પકડે કે આ બરાબર નથી. એટલે નિયમ લીધો કે 3 દિવસ રાખશે, પછી એને દરરોજ એની સ્ત્રીને કતલ કરી દેશે, પછી બીજાને પરણશે, પછી એનું કતલ કરી દેશે, આવી રીતે હાહાકાર મચી ગયો. બધી સ્ત્રીઓ સાથે લગ્ન કરે અને તરત 2-3 દિવસમાં એને માર નાખે, તરત લગ્ન કરે, 2-3 દિવસ એની સાથે રહીએ પછી માર નાખે. એટલે પછી એનો વજીર હતો ને, એને એની બે દીકરીઓ સાહિત્ય ભણતી. બરાબર છે? સંસ્કૃત ને અરબી ઘણી બધું સિમિલર છે. દ્વિવચન સંસ્કૃતમાં જ છે અને અરબી ભાષામાં છે. આ બેમાં દ્વિવચન છે, બાકી બધામાં એકવચન ને સિંગ્યુલર અને પ્લુરલ જ છે. હવે એમાં છે ને એને એ બહુ સારી રીતે સાહિત્યિક હતી, એટલે એને કીધું કે ભાઈ આટલા બધાથી હું તો બચાવી શકીશ જો હું એની લગ્ન કરીશ. તો એના પિતાજીએ ના પાડી, તું એની લગ્ન કરી દઈશ તો તને માર નાખશે. એટલે બે બહેનો તૈયાર થઈ ગઈ કે નહીં, અમે લગ્ન કરશું ને મરજી દેશું. એટલે એ સાહિત્યમાં એ સ્ટોરી ટેલિંગ જાણતી હતી, સારી કથા એવી સારી બોલે ને, અને ઓલાને પલાડી. બરાબર? એટલે એને શું કર્યું કે બે બહેનો સાથે પરણી ગઈ ને, એટલે એક બીજાને કથા કહેવા મળી કે એકવાર એક આવું એક ચિરાગ આવ્યો, એક નૌકા આવી, એનાથી આવું થયું, એ ચિરાગમાંથી આટલું નીકળ્યું. એટલે રાજાને રસ પડ્યો
બરાબર છે. એટલે 2-3 દિવસ થયા પછી રાજા મારવા ઉભો થયો, ઓલી સ્ટોરી ચાલતી હતી એટલે એમ કીધું કે ભાઈ જો અમારી એ સ્ટોરી કહેવાની એક રીત છે, એ આ સાંભળે છે એ પૂરી થાય, તમારે સાંભળવી હોય તો તમે સાંભળીને અમને મારજો. તો એ કે બરાબર, આમાં રસ પડી ગયો. હવે એવી કથાને લઈ ગઈ કે રાજાને રસ પડવા માંડ્યો કે એકવાર આવું થયું, એકવાર આવું થયું, એકવાર આ પવનથી આવું આવ્યું એટલે રાજાને રસ પડવા માંડ્યો. આ તો સારું બહુ કહેવાય, આના રાજ્ય જેવા સ્વર્ગમાં આવા 50 રાજ્યો છે, એની ઉપર આવી ખાણ છે, એની ઉપર આવું છે, એ એક સરસ રીતે એને રજૂ કર્યું કે આવું બધું છે. એટલે રાજાને મન રસ પડતો ગયો. પછી શું થયું, પછી કે ત્યાં એક આવું આવ્યું, ત્યાં એક ભૂત આવ્યો, ચિરાગ આવ્યો, અલીબાબા ઓલું કેટલું બધું લેતી ગઈ. આમ કરતા જે રાજાને મારવાનું હોય ને કાલે, તો આજે એવું મૂકી દે કે હવે કાલે બીજી વાત કરીશ. એટલે કાલ સુધીનું જીવન થઈ ગયું, બરાબર છે. એક્સપાન્ડ કર્યું એને 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, એમ કરતા 1000 દિવસ થયા. 1000 દિવસમાં સ્ટોરી દ્વારા એને ગિલ્ટી ફીલ કરાવી કે એક એવો ક્રૂર રાજા હતો, દરરોજ મારી નાખતો, એની જ વાત આ સ્ટોરીમાં થતી હતી. પછી એને યમરાજા આવો દંડ આપ્યો. આપણે નો કે બોલા કઈડા બધાઈને બકડિયામાં એટલે ગરુડ પુરાણ સાંભળે એટલે કે હવે શું થાય એમ, બરાબર. ગરુડ પુરાણ બેસાડે ને એટલે એના ગિલ્ટી ફીલ કરાવવાની હોય કે ભાઈ હવે છોકરાને જોતા હતા કે ભાઈ માટીની ધૂળ ખાઈ દવા લેવા આવ્યા વૈદ પાસે, એમ ભાઈ રેતીન માટી જ ખાય છે. હવે આયુર્વેદમાં પાંડુરોગની સંપ્રાપ્તિનું વર્ણન છે, ભાઈ માટી ખાવે એટલે મૃત ભક્ષણે પાંડુરોગા કે ગમે એમ બચાવ હોય કે હવે આ બધી દવા દઈ જોઈ કૃમિની ઓલી. અને પછી કે વૈદરાજ કઈ કરો નહીં કે, તો કે હવે પછી એક જ્યોતિષીને બોલાવ્યા આવ્યા એ કે હવે ભવિષ્યમાં છે ને આ કે પ્રધાન થવાનો છે આ કે રોડ રસ્તાનો, એટલે હવે ભવિષ્યમાં બહુ ખટારા ખાઈ જશે એમ, એટલે એની અત્યારે તૈયારી કરે છે થોડી માટી ખાવાથી. એટલે એ લક્ષણ બતાવે છે પ્રધાન આગળ થઈને થશે. એટલે ઈ શું કર્યું કે એને લાગુ પડે ને ટૂંકમાં ઈ એને સ્ટોરી દ્વારા કહેવાનું શરૂ કર્યું. પ્રભાવ એટલો થયો કે 1000 એને સ્ટોરી કીધી. 1000 સ્ટોરીમાં રાજાનું હૃદય પરિવર્તન થયું. એને ગિલ્ટી એટલી આવી ગઈ કે ભાઈ મેં કેટલી બધી ભૂલ કરી, મારે ભોગવવું પડશે. એટલે એને છે ને પશ્ચાતાપ થયો ને સ્વીકાર લીધું. એની ઉપરથી એરેબિયન નાઇટ્સ બની 1000 સ્ટોરી ઉપરથી, એની ઉપરથી આપણી અલીફ લેલા, બરાબર છે. એટલે વસ્તુ શું હતી, આપણે શું સમજવાનું છે કે બાળકને હવે ઈ તો બહુ બુદ્ધિમાન રાજા હતો એટલો બધો, તો બી એ સ્ટોરીથી પલળી ગયો. આપણે શું કરવાનું છે કે કોઈ પણ શિક્ષકને સારી સ્ટોરી કહેતા આવડે, કોઈ પણ માતા પિતાને સારી સ્ટોરી કહેતા આવડે એટલે ઈ માનસ શાસ્ત્રની દ્રષ્ટિથી છે ને એનું સેન્ટર પોઈન્ટ પકડાઈ ગયું બાળકનું, બરાબર. ચોટલી કેમ પકડી લે ભૂતની, પછી ભૂત આપણા ઓલામાં થઈ જાય. કોઈ પણ સારી વસ્તુ બાળકને કેવી છે ને એની પાછળ તમારે શું કરવાનું, સ્ટોરી કહેવાની. સહનશીલતાની તો કે સ્ટોરી કહેવાની, સંવેદનશીલતાની સ્ટોરી કહેવાની. આવું થયું આટલી મદદ કરી, ભગવાન એને મદદ કરવા આવ્યા. આવું થયું તો શું થાય કે બાળકનું મન સૌથી વધુ કોઈ ભાષા સમજે છે ને ગુજરાતી નથી સમજતો, ઇંગ્લિશ નથી સમજતો, હિન્દી નથી સમજતો, કઈ સમજે છે, સંસ્કૃત નથી સમજતો, કઈ સમજે છે, ઈ છે ને સ્ટોરીની ભાષા સમજે છે. કલ્પના એને ત્યાં એકાગ્ર ક્યાં થઈ જાવ તમે, સ્ટોરી બધું ભૂલી જાય ને, બરાબર. કે ત્યાં ભાઈ અત્યારે હમણાં ઓલું પિક્ચર આવ્યું હતું, ત્યાં રામાયણનું પિક્ચર રાખ્યું હતું ત્યાં કોરોનામાં, તો ઘણા લોકો એ છે ને પેલું રાવણ એને સીતાને લઈ જવા માટે આવ્યો ને આખું એવું વાતાવરણ ઉભું કર્યું ને કે ઘણા માનતા માની લીધી, છોડી દેશે ને તો, અને ઘણા માની લે ત્યાં થિયેટરમાં બેઠા હું વીરપુર જઈ આવીશ, હું ચાલીને માં જઈ આવીશ, ચોટીલા જઈ આવીશ, બરાબર. આ એને મૂકી દે ને તો એટલી પૂરતો એ પોતે નથી રહેતો, એની સાથે મર્જ થાય છે, બરાબર. એટલે ઓલાને કોઈ છોકરી છોડીને વહી જાય હીરોની, એટલે કેટલા લોકો અહીંયા રોવા માંડે, એને આંખમાં આંસુ આવી જાય કે ભાઈ હવે એને મને સમાધાન થઈ જાય સારું. શું કામ કે સ્ટોરી બાળકોને ખાસ જરૂરી છે ને માઇન્ડમાં જે વસ્તુ છે ને એને તમારે નાખવી છે ને સદગુણો, સંવેદનશીલતા, સહનશીલતા, એ બધું શેના દ્વારા નાખો તો એની કહાની, સ્ટોરી. આપણે ત્યાં સીતાની છે, રામની છે, ઘણી બધી છે. બસ એક જ વસ્તુ છે, તમને કહેતા આવડવી જોઈએ, બરાબર. તમને રજૂ કરતા આવડવી જોઈએ. એ એકદમ બેસી જવો જોઈએ, તમે રજૂ કરો ત્યારે. એટલે તમારે કે ને પાકું તૈયાર કરી લેવું. દરેક માતા પિતાને અમારા ગુરુજી કહેતા હતા કે જેને સારું શિક્ષક બનવું છે ને એને કમસે કમ 100 સ્ટોરી યાદ હોવી જોઈએ, બરાબર છે. અને સારા માતા પિતા બનવું છે ને એને કમસે કમ 50 સ્ટોરી યાદ હોવી જોઈએ, બરાબર છે. આટલું તમે કહેતા આવડે ને. અમે ગુરુકુલમાં અનુભવ કર્યો, અમારી શિક્ષકોની જે શિબિર હોય ને અત્યારે જે સુરતમાં ચાલે છે શિક્ષકોનો અભ્યાસક્રમ, એમાં અમે શું કહીએ કે સારામાં સારું તમે પ્રેઝન્ટેશન સ્ટોરી દ્વારા કેમ કરો, બરાબર. સારામાં સારું પ્રેઝન્ટેશન, કોઈ પણ વસ્તુની પત્રિકાઓની પેનની કઈ જરૂર નહીં, સ્ક્રિપ્ટની જરૂર નહીં, ખાલી તમારે સ્ટોરી આવડે. બાળકો માટે આ બહુ ઉપયોગી છે. એટલે બાળક છે ને ઓટોમેટિક મોબાઈલ છોડી દે છે. એ મોબાઈલ એટલે જોવે છે ને સ્ટોરી જોવે છે, બરાબર છે. કોઈ પણ વસ્તુ ગેજેટ્સનો ઉપયોગ એટલે કરે છે એનું માઇન્ડ છે ને મોબાઈલ નથી માંગતું, કેમ કે મોબાઈલ નહોતા ત્યારે માઇન્ડ હતું.
અને અત્યારે છે કેટલાય બાળકો મારે છે તો મોબાઈલ મૂકી દે. શું કામ? તો કે એને જે જોઈ છે ને એ મળી જાય છે સ્ટોરી દ્વારા. એટલે પ્રત્યેક માતા પિતાએ સ્ટોરી કહેવાની, એને અલગ અલગ ગુણો નાખવાના, કેવી રીતે તમને વધારે રસ હોય તો આપણે વૈદિક પેરેન્ટિંગની એક શિબિર થઈ છે અને આચાર્ય નિર્માણનો કોર્સ થાય છે. આ બે વસ્તુમાં સ્ટોરી ટેલિંગ શીખવાય છે. બરાબર છે? હા, તો એમાં તમે જોઈન કરજો. યુટ્યુબ ઉપર વિડીયો છે, આચાર્ય મેહુલભાઈ ચેનલ છે અને બે ચેનલ, શાસ્ત્રોક્ત આયુર્વેદા, જે આયુર્વેદ શીખવું શાસ્ત્રોક્ત આયુર્વેદા, નકર મારું નામ આચાર્ય મેહુલભાઈ યુટ્યુબ ઉપર ચેનલ છે. એમાં તમે જોજો એટલે ઘણી બધી સ્ટોરીઝની વાત આવશે. પંચકોશ વિકાસ. જી, હવે કોઈને હોય તો એક લાસ્ટ પ્રશ્ન લઈ લઈએ. કોઈનો પ્રશ્ન છે? નમસ્કાર. હાજી. મારો પુત્ર 9 વર્ષનો છે હાજી. અને જન્મથી અત્યાર સુધી એને સૌરપ્રાસનના ભોગ પીવડાવે છે. એનામાં પાવર છે અને પ્રકૃતિ ગણે છે. સરકાર પ્રકૃતિને રીતે શું છે કે જનરલી પબ્લિક સાથે હળી મળી ન શકે. તો પ્રકૃતિ બદલાવી શકાય ખરી? હાજી. બહુ સારો પ્રશ્ન છે આપનો. પહેલું તો એવું છે કે સુવર્ણપ્રાશન આપો છો. પૂજ્ય વિશ્વનાથ ગુરુજીએ સંશોધન કર્યું છે, એની પુસ્તકમાં છે 37 પ્રકારના એક્સપેરિમેન્ટ કર્યા અને 0 થી 15 વર્ષના બાળકો માટે ઉત્તમ ઔષધ, ઉત્તમ ટોનિક સુવર્ણપ્રાશન છે એવું એને પ્રતિપાદિત કર્યું છે. રાષ્ટ્રપતિ એવોર્ડ એમને મળ્યો. 38 પ્રકારના એક્સપેરિમેન્ટનું વર્ણન અમારી સંસ્થાના સંસ્થાપક પૂજ્ય વિશ્વનાથ દાતાર ગુરુજીએ કરેલું. સુવર્ણપ્રાશન બહુ સારી વસ્તુ છે. એનામાં મનમાં, બુદ્ધિમાં, મેધામાં ફરક પડે છે. અને પછી અમારા જેવા ડોક્ટરો અમે બધા અત્યારે સંભાળીએ છીએ સંસ્થા, એટલે પ્રચાર ને એ બધી વસ્તુનું કામ કરીએ છીએ. બાળકની કેટલા રોગો ઉપર, કેટલી શક્તિ ઉપર કામ કરે છે, એટલે એ સારી વસ્તુ છે, એ એને દેવું જોઈએ પ્રતિદિન. હવે બીજી વસ્તુ, પ્રકૃતિનું જે આપણે કહીએ છીએ ને, એ આયુર્વેદની જે વાત હતી, કમ પ્રકૃતિથી લઈને 7 પ્રકૃતિ છે, સપ્ત ભિન્ના પ્રકૃતયઃ એવું સુશ્રુતનું વચન છે. આ પ્રકૃતિ નથી બદલી શકાતી. શરમાળ હોવું, ગુસ્સાવાળું હોવું, બરાબર છે, એ ઔપાધિક ભાવો માનેલા છે. એટલે શરમાળ હોવું એ ઔપાધિક ભાવ છે. એનું વાતાવરણ એવું મળ્યું શરમાળ થઈ ગયો, એટલે એ બદલાવી શકાય છે. એ એના વાતાવરણ મુજબ ચેન્જ થઈ શકે છે. બરાબર છે? બાળકમાં પેલા જોવાનું છે કે શરમાય છે તો કેવી રીતે, પછી એને બોલતો કરવાનો, સંવાદની આદત પાડવાની, સંવાદ વચ્ચે, વાતાવરણ વચ્ચે રાખવાનો, એટલે એ શરમાળપણું ધીરે ધીરે દૂર થશે. એ એક પ્રકારનો ભાવ છે જે વાતાવરણથી તૈયાર થાય છે. વાતાવરણ સારું મળશે, અનુકૂળ મળશે તો એ બોલશે, એટલે એ બદલી શકાય છે. શરમાળ જે થાય છે એનામાં એક માઇનસ એ હોય છે કે એ છે ને સંવાદ નથી કરી શકતા, કમ્યુનિકેશન નથી કરી શકતા, પોતાની વાત નથી કહી શકતા. પોતાની વાત નથી કહી શકતા એટલે એ હંમેશા વ્યગ્ર રહે છે, કાં તો હંમેશા આત્મવિશ્વાસ વાળા નથી હોતા, આત્મવિશ્વાસની કમી હોય છે. આ બધું જ થાય છે. એટલે પહેલી વસ્તુ એમને સંવાદ કરતા શીખવવાનો, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવાનો, વાતો કરતા હોય એવા વાતાવરણમાં રાખવાનો, આ બહુ મોટી વાત છે. અને મારી જ વાત કરું તો ગુરુકુલમાં જ્યારે હું ગયો ને નાનો, ત્યારે હું બહુ શરમાતો હતો. સૌથી ક્લાસ હું 8મું 9મું ભણ્યો, પછી હું 12 ગયો. ત્યારે સૌથી શાંત છોકરો આમાં મારું નામ હતું. તું છોકરીઓ પણ હોય તો હું સામે બોલી ન શકતો, સામે કાંઈ સાવ શાંત, આમ બેસો બેઠો રહું, પ્રશ્ન 3 પૂછે એક જવાબ, બરાબર. એટલે ત્યાં અમારે સાયકોલોજીકલી ઓબ્ઝર્વેશન કર્યું ને, એમાં એવું લાગ્યું કે આ શરમાળ છે, બોલતો નથી. અને પછી તમને આશ્ચર્ય લાગશે કે સૌથી વધારે હું બોલ્યો એ વાતાવરણમાં રહ્યો, પછી સૌથી વધારે બોલવામાં પ્રવચનમાં આવ્યું તો એ મારું નામ આવ્યું. શું કામ? હું જિંદગી પર અહીંયા રહ્યો હોત ને તો એ ક્ષમતા મારામાં છે, એ મને જ ન ખબર પડી કે સંવાદ કરવાની ક્ષમતા કવર્ડ હતી, વાતાવરણમાં શરમાળ પડવું આવી ગયું હતું. એટલે એવું થઈ શકે છે. જી, આગળ હવે સમય થયો છે. સમયની હાજી કોઈ છે છેલ્લું હોય તો લઈ લઈએ. હાજી. મારી દીદી 8 વર્ષની છે અને ઈ કેવા સવાલ કરે કે ઉંમર કરતા મોટી હોય કે હાથ કે મેળે કોકી હાથનું નામ હાથ કેને કાય સૌથી પેલો કયો વ્યક્તિ હશે એને હાથ કીધું કોઈના જવાબ અને એને શું લેવાનું એ મને ન સમજાય એટલે હજી એટલી મોટી નથી કે આપણે વ્યાકરણથી સમજાય. એ સાચી વાત છે. કેટલાક બાળકો પ્રશ્નો તર્ક બુદ્ધિ વધારે હોય. આયુર્વેદમાં અથવા શાસ્ત્રોમાં એવું અલગ અલગ બુદ્ધિનું વર્ણન છે. કાર્મિકી બુદ્ધિ કેટલાકમાં હોય, કેટલાકમાં તર્ક બુદ્ધિ હોય. તાર્કિક હોય ને એ પ્રશ્નો પૂછશે હંમેશા, અને પ્રશ્નોનો મારો ચલાવશે. તમે એક જ્યાં સાંભળીને દિયો નો દિયો ત્યાં તેને બીજો પૂછી, એટલે બીજો પૂરો થાય, ત્રીજો તમે કેટલાક ના આપો માનો.
એટલે એની વસ્તુ એની તર્ક બુદ્ધિને સંતોષ મળે એવું, નકર એના તર્ક બંધ થઈ જાય. આપણે ચૂપ બેઠ પૂછવા તો પૂરું થઈ ગયું. ત્યાં એને તર્કને આપણે રોકી દીધો, બરાબર. કેમ કે કેટલાક લોકોનું અહંકાર આવી જાય, ભાઈ પીએચડી કોક દઈ દે, કોક એવોર્ડ આપી દે એટલે એને એમ થાય કે હું તો બહુ મોટો વિદ્વાન ને મને બધી ખબર પડે, સંસ્કૃતમાં ફલાણી જગ્યાએ સન્માન થયું, પીએચડી થઈ ગયો, આટલી યુનિવર્સિટી આટલું આપ્યું. એને એનો બાળક પૂછે કે પપ્પા ટાયર શેનું બને, એટલે એનું માંડ જવાબ આપે કે આનું તો કે અરીસો શેનો બને. હવે એને ન ખબર હોય, એને કોઈ દી ફેક્ટરી જોઈ ન હોય કે અરીસો બને શેનો, એટલે એને વારંવાર ઓલો મૂર્ખ ઠેરાવે કે ભાઈ ભલે યુનિવર્સિટીએ તમને પીએચડી આપી દીધી પણ અરીસા વિશે કઈ ખબર નથી, દરરોજ જોઉં છું. પછી કે આ શેનું બને, આ સ્ટીરિયો શેનો બને. હવે આપણે કેટલું કહ્યું. એટલે એની એક રીતિ આવે છે કે એનો તર્ક ને છે ને ઉપેક્ષા નહીં કરવી, એને તમારે જવાબ આપવો ન કરે એમ કેવું કાલ જાણીને કહીશ. હવે તમારે શું કરવું, તમારે જાણી લેવું. ઓલી કથાની છે, તમારે ડેઈલી હવે તો ગૂગલ છે, નકર કોકને પૂછી લેવું કે ભાઈ આ વસ્તુ આને હાથ કેમ કહેવાય, બરાબર. આમને પૂછી લેવું સંસ્કૃત ભારતી કે હસ્ત શબ્દ કેમ આવ્યો, કેવી રીતના એને કહેવાય, બરાબર. એટલે તમારે જાણતું રહેવું તમારા માટે સારી વાત છે કે તમારે પૂછતું રહેવું બધાને, અને એ જે જવાબ આપે એ તમારે એને આપતા રહેવા, એ જવાબ આપે એને આપતા રહેવા. એટલે એક વસ્તુ સારી, એને થોડુંક પોસ્ટપોન કરવું પણ એને જવાબ આપવા, એને રોકવા નહીં. હાજી, આવી ઘણી વસ્તુ છે કે એને તર્ક રીતે આપણે એને સોલ્યુશન આપી શકાય, જેથી એની તર્ક બુદ્ધિ વિકસિત થતી જાય. યોગ્ય જવાબો એને આપણે આપીએ તો એને આ એક પ્રકારનો તાર્કિક સંતોષ થતો હોય, એનો તર્ક સંતોષ આવ્યો એવો સંતોષ થતો હોય. તો આવી રીતે બાળકોની આજે આપણે આટલી વાત કરી વૈદિક પેરેન્ટિંગ વિશે, તો આપણે એ તરફ આગળ વધીએ. વૈદિક પેરેન્ટિંગમાં ભલે આટલી વાત સાંભળીએ, એમાંથી એક બે પણ આપણે એપ્લિકેશન કરશું, એપ્લાયમાં લાવશું. એક બે વસ્તુ, એક ટીવી વિડીયો વાળી વાત આપણે એપ્લાયમાં લાવી શકશું, એક ગુણો વાળી વાત લાવી શકશું. એક બે પણ લાવશું ને તો માનજો કે આપણે જે ભારતની ભવિષ્યની પેઢી નિર્માણ કરવાની છે ને એને બીજ વાવી દીધા આજે, બરાબર. આવા કાર્યક્રમો થતા હોય છે. કોઈ પણ વ્યક્તિને રસ હોય તો નીચે નામ નંબર લખાવી દે, જેથી આપણે સમાચાર મળતા રહીએ. કિશોરભાઈ અવશ્ય આપણે કહી દેશે આપણા કાર્યક્રમો મોરબીમાં હશે ત્યારે. યુટ્યુબમાં વિડીયો માટે મારી ચેનલ છે શાસ્ત્રોક્ત આયુર્વેદા, આયુર્વેદ શીખવું હોય કોઈને, આચાર્ય મેહુલભાઈ અને ગુરુકુલ ગંગા ગુજરાતી ચેનલ છે. આ 3 ચેનલ છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ એપ છે, એ એપમાં પંચકોશ વિકાસની માહિતી છે બધી. પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે, તો ત્યાં બીજા પ્રવચનો, બીજા વિડીયો જોઈ શકશે. તો પરમ પૂજ્ય વિશ્વનાથ દાતાર ગુરુજીની પ્રેરણાથી એમને કરેલા સંશોધનની થોડીક વાત લઈ અને અમે યથાશક્તિ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ વતી મેં અને અમારી ટીમ વતી અમે અહીં આવ્યા અને તમને થોડી પૂજ્ય ગુરુજીની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પૂજ્ય ગુરુજીએ ઘણું બધું કામ ગર્ભ વિજ્ઞાનમાં, વૈદિક પેરેન્ટિંગમાં કર્યું છે, સંસ્કૃતમાં સૂત્રો લખ્યા છે, એ અમે આસાનીથી તમને આની સાથે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એમાં કિશોરભાઈ શુક્લાજીએ બહુ સપોર્ટ કર્યો, અમને અહીંયા લઈ આવ્યા. આપને બધું વસ્તુઓ, આવી વસ્તુ જાણવા મળે પેરેન્ટિંગની, એટલે મને સતત ફોન કરતા રહે, વાત કરતા રહે કે આપણે સમાજ માટે કંઈક કરવું છે, સમાજ માટે કંઈક કરવું છે. તમે સાર્થક સ્કૂલમાં હો, આ તે, એટલે ખૂબ રિસ્પોન્સ સારો આપ્યો બધી રીતે. પોતે એટલો બધો રસ પોતાની રીતે લીયામાં. બીજું, સાર્થક સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓએ અમારું માન આપી અને અગ્રણી કહેવાય એવા આયુર્વેદના ડોક્ટરશ્રીઓ અને ખાસ વનસ્પતિ તજજ્ઞો, એટલે આપણે વચ્ચે આવ્યા ટૂંકમાં મધુસૂદનભાઈ કાલરિયા સાહેબ, પ્રાણજીવનભાઈ ઝાલા સાહેબ આપણી વચ્ચે આવ્યા. આપ પણ આ કાર્યક્રમનો લાભ લીધો, તો ફરી પાછા આપણે આવા કાર્યક્રમો કરતા રહી અને સમાજને કંઈક ને કંઈક, ખરાબ વસ્તુ ઘણી ચાલે છે, ઓકે, એ ચાલતી રહેશે, પણ આપણે સારા બનવા પ્રયત્ન કરીએ, સારું દેવા પ્રયત્ન કરીએ સમાજને. આપણી સંસ્કૃતિનું આપણી પર ઋણ છે, તો થોડું ઘણું એ ચૂકતે થાય. આ આપણે સારું વાતાવરણ બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ. આજે જે વાત થઈ, હવે આપણે ફરીથી આવી રીતે ક્યારેક ને ક્યારેક શિબિરોમાં મળશું. અને આ તમે આટલી સાંભળી અને સારી રીતે રિસ્પોન્સ આપ્યો તો આપનો પણ ધન્યવાદ કરું છું. નમસ્કાર.